નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જય પટેલ અને તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ તમારા કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશના સેકન્ડ ચેપ્ટર વિશે, જેનું નામ છે ગ્રામર. રાઈટ? તો આ જે ચેપ્ટર છે એ તમારા GTU સેમ 1 ની અંદર આવતો જે આ સબ્જેક્ટ છે ડિપ્લોમાની અંદર, જેનું નામ છે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ, એનું ખૂબ જ અગત્ય ચેપ્ટર ગણવામાં આવે છે, કેમ કે આનું GTUની એક્ઝામની અંદર વેટેજ ખૂબ જ વધારે છે. અને આજના આ વિડીયોની અંદર આપણે આના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એને જોવાના છીએ અને હું તમને એના આન્સર્સ બી અહીંયા પ્રોવાઈડ કરીશ અને સાથે તમને સમજાવીશ બી એકદમ સરળ ભાષાની અંદર. તો આ વિડીયો થોડો મોટો હોઈ શકે છે, પણ અહીંયાથી તમને બધી જ વસ્તુ શીખવા મળશે તમારા સેકન્ડ ચેપ્ટર માટે, એટલે આ વિડીયો તમે એન્ડ સુધી જોજો. રાઈટ? હવે રિટર્નમાં મને શું જોઈએ છે? તો રિટર્નમાં મને ખાલી એક જ વસ્તુ જોઈએ છે કે તમે આ વિડીયોને લાઇક કરો અને આને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો, કે જેનાથી એ લોકો બી એમની એક્ઝામ માટે પ્રિપેર કરી શકે. અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે ફ્યુચરમાં આવા ઘણા બધા વિડીયોઝ જે છે એ તમારા માટે આવશે, જે તમને તમારી GTUની એક્ઝામમાં પ્રિપેર કરવા માટે ખૂબ જ હેલ્પ કરશે. રાઈટ? તો ચલો હવે આપણે શરૂ કરીએ તમારું સેકન્ડ ચેપ્ટર. અને સેકન્ડ ચેપ્ટરમાં અહીંયા આપણે સીધા ક્વેશ્ચન્સ ઉપર જ ડિસ્કશન કરીશું, કેમ કે આની અંદર તમને ગ્રામરના સીધા પ્રશ્નો પૂછવામાં આવે છે, એટલે આપણે સીધી એક્સરસાઇઝ જ અહીંયા સોલ્વ કરીશું. અને એક્સરસાઇઝ સોલ્વ કરવાના સાથે સાથે હું તમને દરેક વસ્તુ સમજાવતો જઈશ, દરેક ટોપિકને સમજાવતો જઈશ. રાઈટ? તો સૌથી પહેલા આપણો જે અહીંયા જુઓ ક્વેશ્ચન છે, એમાં શું છે કે ભાઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ વર્બ, એટલે કે તમારે એપ્રોપ્રિએટ વર્બનો યુઝ કરવાનો છે અને એના થ્રુ તમારે આ બધી જે બ્લેન્ક્સ છે એને ફિલઅપ કરવાની છે. રાઈટ? તો અહીંયા જુઓ મેં તમને આન્સર કી બી પ્રોવાઈડ કરી છે, એટલે આ આન્સર કી જે છે એ તમે રિફર કરી શકો છો. આ જે મટીરિયલ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાંથી તમે આને એક્સેસ કરી શકો છો અને તમારી એક્ઝામ માટે પ્રિપેર કરી શકો છો. રાઈટ? તો ચલો આપણે વાત કરીએ. સૌથી પહેલા આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, અહીંયા તમારે વર્બ એપ્રોપ્રિએટ યુઝ કરવાની છે. બ્રેકેટમાં તમને આપ્યું છે રીડ, તો એની એપ્રોપ્રિએટ વર્બ શું થશે એ તમારે અહીંયા બ્લેન્કમાં સમજાવવાનું છે. રાઈટ? તો બહુ જ સરળ ભાષા છે. જો આની અંદર પહેલો ઓપ્શન શું છે આપણો? શરદ બ્લેન્ક અ નોવેલ નાવ, એટલે કે જે શરદ છે એ અત્યારે શું કરે છે? નાવ, એટલે જ્યારે નાવ આવ્યું એનો મતલબ શું છે કે રીડનું શું થઈ જશે? ઇઝ રીડિંગ. તો શરદ ઇઝ રીડિંગ અ નોવેલ નાવ, કે શરદ અત્યારે એક નોવેલ રીડ કરી રહ્યો છે, તો આનું શું થશે? ઇઝ રીડિંગ થશે. રાઈટ? જ્યારે બી નાવ તમને આપેલું હોય ત્યારે સમજી જવાનું કે એની અંદર હંમેશા ઇઝ વાળો સેન્ટેન્સ તમારો આવશે, ઇઝ વાળો તમારી અંદર હેલ્પિંગ વર્બ આવશે, એટલે ઇઝ રીડિંગ તમારો આન્સર આવશે. રાઈટ? તો જુઓ પહેલો આન્સર આપણો શું થઈ ગયો? ઇઝ રીડિંગ અ નોવેલ નાવ. પછી નેક્સ્ટ છે રાજુ બ્લેન્ક અમર સિન્સ 1983. બરાબર? એટલે કે રાજુ જે છે એ અમરને ક્યાંથી ઓળખે છે? 1983 થી. તો જ્યારે બી તમારું સિન્સ વપરાય, સિન્સ, ત્યારે તમારે શું લખવાનું ભાઈ? હંમેશા હેઝ આવશે. તો રાજુ હેઝ નોન અમર સિન્સ 1983, એટલે કે રાજુ જે છે એ અમરને 1983 થી ઓળખે છે. રાઈટ? ચલો નેક્સ્ટ શું છે? વેર બ્લેન્ક યુ બ્લેન્ક, એટલે કે અહીંયા તમારા પાસે જે બ્રેકેટમાં છે શું છે? વર્ક છે. તો આને તમે કેવી રીતે લખશું? વેર આર, અહીંયા પહેલી બ્લેન્કમાં આવશે આર યુ વર્કિંગ, તમે ક્યાં કામ કરી રહ્યા છો? વેર આર યુ વર્કિંગ. રાઈટ? પછી નેક્સ્ટ જુઓ, નેક્સ્ટ છે વાય બ્લેન્ક યુ બ્લેન્ક સો ફાસ્ટ, સો વાય આર યુ રનિંગ સો ફાસ્ટ. બરાબર? તો આ સિમ્પલ છે. આમાં અમુક વસ્તુમાં શું છે કે તમારે જાતે તમને જે સેટ થતું હોય એવું તમારે આન્સર ટીક કરવાનો હોય અથવા તો લખવાનું હોય. તો અહીંયા શું સેટ થશે ભાઈ? અહીંયા સિમ્પલ વસ્તુ છે કે જો બે બ્લેન્ક આપ્યું હોય તો તમે આ જ લખશો ને કે ભાઈ વાય આર યુ રનિંગ સો ફાસ્ટ. રાઈટ? સો વાય આર યુ રનિંગ સો ફાસ્ટ. નેક્સ્ટ જુઓ, નેક્સ્ટ છે આપણા માટે બ્લેન્ક શી નોટ બ્લેન્ક હર વર્ક યેટ, એટલે કે આની અંદર શું લખશો તમે? પ્રશ્ન પહેલા તો પૂછશો, કેમ કે અહીંયા ક્વેશ્ચન માર્ક આપ્યો છે, એનો મતલબ અહીંયા કંઈક પહેલા તો પ્રશ્નાર્થ વાળું કંઈક આવશે, એટલે આપણે શું લખીશું? જો હેઝ શી નોટ ફિનિશ્ડનું શું થઈ જશે? ફિનિશ્ડ. તો હેઝ શી નોટ ફિનિશ્ડ હર વર્ક યેટ. ઓકે, હેઝ શી નોટ ફિનિશ્ડ હર વર્ક યેટ. પછી નેક્સ્ટ શું છે જુઓ, આઈ બ્લેન્ક યોર લેટર યસ્ટરડે, એટલે યસ્ટરડે એટલે કે ગઈકાલે. હવે ગઈકાલે મેં કોઈ વસ્તુ લીધી હોય તો એનો મતલબ શું થાય કે હું પાસ્ટની વાત કરું છું, ભૂતકાળની વાત કરું છું. અને ભૂતકાળ માટે તમે શું કરશો? હંમેશા તમે પાસ્ટ ફોર્મમાં તમારા વર્બને લેશો, એટલે રિસીવનું શું થઈ જશે? અહીંયા રિસીવ્ડ થઈ જશે. સો અહીંયા શું આન્સર બનશે? આઈ રિસીવ્ડ યોર લેટર યસ્ટરડે. શું આન્સર આવશે? આઈ રિસીવ્ડ યોર લેટર યસ્ટરડે. બરાબર? પછી નેક્સ્ટ જુઓ, ઇટ બ્લેન્ક સિન્સ મોર્નિંગ, એટલે કે ભાઈ સવારથી થઈ રહ્યું છે. તો અહીંયા શું લખશું આપણે? જો સિન્સ આવ્યું ને, સિન્સ, તો શું લખશો તમે? ઇટ હેઝ બીન રેનિંગ, એટલે કે સવારથી વરસાદ પડી રહ્યો છે, તો હેઝ બીન રેનિંગ આવશે. શું આવશે? ઇટ હેઝ બીન રેનિંગ સિન્સ મોર્નિંગ. રાઈટ? ચલો નેક્સ્ટ શું છે?
ધ પેશન્ટ બ્લેન્ક બિફોર ધ ડોક્ટર અરાઇવડ, એટલે કે ભાઈ ડોક્ટરના આવવા પહેલા જ પેશન્ટ મરી ગયો. તો મરી ગયો તો એના માટે શું થશે ભાઈ? પાસ્ટ ટેન્સમાં થઈ ગયું કે આ વસ્તુ ઓલરેડી થઈ ચૂકી હતી, એટલે મારે પાસ્ટ ટેન્સમાં લખવું પડશે. તો હું શું લખી શકું છું? જો ઓલરેડી અહીંયા અરાઇવડ તો છે જ, તો અહીંયા હું ફરીથી ડાઈડ એકલું એવું ના લખી શકું. મારે શું લખવું પડશે? ધ પેશન્ટ હેડ ડાયડ. મારે શું લખવું પડશે? ધ પેશન્ટ હેડ ડાયડ બિફોર ધ ડોક્ટર અરાઇવડ. બરાબર. પછી નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ છે વી સો ધ એરોપ્લેન વાઇલ. હવે હંમેશા વાઇલ આવશે ને, વાઇલ એટલે વોઝ આવશે અને પછી જે કંઈ બી આપ્યું છે તમારે લખવાનું આઈએનજી ફોર્મમાં. તો ટેક ઓફનું શું થઈ જશે? વી સો ધ એરોપ્લેન વાઇલ ઇટ વોઝ ટેકિંગ ઓફ. ઇટ વોઝ ટેકિંગ ઓફ એવું આવશે. જુઓ. સો વાઇલ ઇટ વોઝ ટેકિંગ ઓફ. રાઈટ. પછી નેક્સ્ટ શું છે? જુઓ. અ થીફ એટલે કે ચોર બ્લેન્ક ઇન્ટુ અવર ગરાજ લાસ્ટ નાઇટ. એટલે લાસ્ટ નાઇટની વાત થઈ એટલે કે ભૂતકાળની વાત થઈ, તો ભૂતકાળની વાત થશે તો શું કરશો? અ થીફ બ્રોકન ઇન્ટુ. ઓકે, બ્રેકનું બ્રોકન થઈ જશે અને ઇન્ટુ આવી જશે. જુઓ. તો અ થીફ બ્રોક. ઓકે, એકલું બ્રોક રહેશે. કેમ એકલું બ્રોક રહેશે? કેમ કે અહીંયા તમે હેડનું મેન્શન નથી કરતા, તમે સીધું સેકન્ડ ફોર્મમાં લખો છો. એટલે સેકન્ડ ફોર્મ શું થશે? બ્રેકનું બ્રોક થશે. અને જે થર્ડ ફોર્મ હશે વર્બનું એ બ્રોકન થશે. એટલે જવાબ શું થશે? અ થીફ બ્રોક ઇન્ટુ અવર ગેરેજ લાસ્ટ નાઇટ. એટલે કે ગઈકાલે એટલે સમજી જવાનું કે મારે પાસ્ટ ફોર્મ લખવું પડશે. એટલે ગમે ત્યારે તમારે એક દિવસ પહેલાની વાત થતી હોય અથવા તો ભૂતકાળની વાત થતી હોય એટલે હંમેશા વર્બનું તમારું સેકન્ડ ફોર્મ આવશે. એટલે અહીંયા તમે શું લખશો? અ થીફ બ્રોક ઇન્ટુ અવર ગેરાજ લાસ્ટ નાઇટ. બરાબર. પછી સુરેશ બ્લેન્ક ઓલરેડી બ્લેન્ક હિઝ બ્રેકફાસ્ટ. તો સુરેશ હેઝ ઓલરેડી ટેકન હિઝ બ્રેકફાસ્ટ. બરાબર. સુરેશ હેઝ ઓલરેડી ટેકન હિઝ બ્રેકફાસ્ટ એવો જવાબ આવશે. પછી નેક્સ્ટ જુઓ. વેન આઈ રીચ્ડ હિઝ હોમ હી બ્લેન્ક ટુ હિઝ ફાધર. એટલે કે જ્યારે હું એના ઘરે પહોંચ્યો હી વોઝ ટોકિંગ ટુ હિઝ ફાધર. એ એના પિતા સાથે વાત કરી રહ્યો હતો. એટલે કે હી વોઝ ટોકિંગ ટુ હિઝ ફાધર. પછી શું આવશે? જુઓ. આઈ બ્લેન્ક ફોર ધ બસ ફોર ધ લાસ્ટ 1 hour. એટલે કે હું પાછલા 1 કલાકથી બસ માટે વેઇટ કરી રહ્યો છું. બરાબર. અહીંયા વેઇટ છે ને, તો હું વેઇટ કરી રહ્યો છું. એટલે હજુ બી અત્યારે બી હું વેઇટ કરી જ રહ્યો છું. તો જ્યારે કોઈ વસ્તુ તમે પાસ્ટથી લઈને અત્યારે પ્રેઝન્ટ સુધી કરી રહ્યા હોય અને હજુ બી તમે કરી જ રહ્યા છો, તો એમાં શું આવશે? આઈ હેઝ બીન અથવા તો હેવ બીન જેવા તમારે વર્બ વાપરવા પડશે. એટલે અહીંયા તમે શું લખશો? આઈ હેવ બીન વેઇટિંગ ફોર ધ બસ ફોર ધ લાસ્ટ 1 hour. એટલે આમાં શું આવશે? જો આઈ હેવ બીન વેઇટિંગ ફોર ધ બસ ફોર ધ લાસ્ટ 1 hour. પછી નેક્સ્ટ શું છે? જુઓ. બ્લેન્ક યુ નો હિમ. કાં તો સિમ્પલ છે કે ભાઈ ડુ યુ નો હિમ. રાઈટ. તો આન્સર જુઓ ડુ યુ નો હિમ. પછી નેક્સ્ટ છે જુઓ. આઈ બ્લેન્ક ફ્રોમ માય ટ્રીપ ટુમોરો. એટલે કે હું મારી ટ્રીપમાંથી ગઈકાલે પાછો આવીશ. એટલે કે આવતીકાલે પાછો આવીશ. ટુમોરોનો મતલબ છે આવતીકાલે. એટલે આવતીકાલે એટલે કે જે નેક્સ્ટ દિવસ આવવાનો છે એની આપણે વાત કરીએ છીએ. તો એમાં જ્યારે બી તમે નેક્સ્ટ દિવસની વાત કરતા હોય એટલે કે ભવિષ્યની વાત કરતા હોય, ફ્યુચર ટેન્સની વાત કરતા હોય, તો તમે શું લખશો? રિટર્નના પહેલા વિલ લખશો. કેમ કે આપણને ખબર છે કે ભાઈ હંમેશા ફ્યુચર માટે તમે શેલ અથવા તો વિલનો ઉપયોગ કરો છો. તો અહીંયા આઈના સાથે વિલનો ઉપયોગ થશે. એટલે આઈ વિલ રિટર્ન ફ્રોમ માય ટ્રીપ ટુમોરો. આન્સર શું આવશે? આઈ વિલ રિટર્ન ફ્રોમ માય ટ્રીપ ટુમોરો. બરાબર. પછી નેક્સ્ટ શું છે? જુઓ. હાઉ લોંગ બ્લેન્ક યુ બ્લેન્ક ફોર મી. તો હાઉ લોંગ હેવ યુ બીન વેઇટિંગ ફોર મી આવું થશે. બરાબર. હાઉ લોંગ હેવ યુ બીન વેઇટિંગ ફોર મી. નેક્સ્ટ જુઓ. વોટર બ્લેન્ક એટ 1000 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે 1000 ડિગ્રી સેલ્સિયસ ઉપર વોટર શું થાય છે? ભાઈ બોઇલ થાય છે. તો અહીંયા શું લખશો? વોટર બોઇલ લખશો નહીં, પાછળ એસ બી લગાવવું પડશે કેમ કે વોટર જે છે સિંગ્યુલર થઈ જશે. એટલે તમે અહીંયા એવું લખશો વોટર બોઇલ્સ એટ 1000 ડિગ્રી સેલ્સિયસ. તો વોટર બોઇલ્સ એટ 1000 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. પછી નેક્સ્ટ જુઓ. માય અંકલ બ્લેન્ક અ ન્યૂ કાર લાસ્ટ મંથ. તો જો પાછલા મહિનાની વાત થાય, મેં તમને પહેલા જ કીધું કે જ્યારે ભૂતકાળની વાત થાય તો એ કેસમાં તમે સેકન્ડ ફોર્મ લખશો. એટલે માય અંકલ, બાયનો સેકન્ડ ફોર્મ શું થશે? બોટ. તો અહીંયા તમારું શું આવશે? માય અંકલ બોટ, BOUGHT. તો અહીંયા આવશે માય અંકલ બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. પછી નેક્સ્ટ જુઓ. વી બ્લેન્ક ઇચ અધર ઓન ધ ન્યૂ યર ડે. એટલે કે નવા વર્ષના દિવસે અમે એકબીજાને શું કર્યું? ગ્રીટ કર્યું. પણ અહીંયા જુઓ ન્યૂ યર ડે જતો રહ્યો છે, પાસ્ટમાં હતો. તો અત્યારે તમે એને કેવી રીતે બોલશો? તમારે ગ્રીટનું શું કરી દેવાનું? એનો સેકન્ડ ફોર્મ લખવાનું. એટલે કે ગ્રીટેડ. તો શું થશે? વી ગ્રીટેડ ઇચ અધર ઓન ધ ન્યૂ યર ડે. વી ગ્રીટેડ ઇચ અધર ઓન ધ ન્યૂ યર ડે. પછી નેક્સ્ટ જુઓ. વી બ્લેન્ક અ હોકી મેચ ટુમોરો. જો આવતીકાલની વાત થાય છે, નેક્સ્ટ ડે ની વાત થાય છે, ટુમોરોની વાત થાય છે, તો શું લખીશું? વી વિલ પ્લે. પ્લેનું શું થઈ જશે? વી વિલ પ્લે અ હોકી મેચ ટુમોરો. રાઈટ. તો શું આવશે? જુઓ. વી વિલ પ્લે અ હોકી મેચ ટુમોરો. પછી નેક્સ્ટ શું છે?
બ્લેન્ક યુ બ્લેન્ક ધ રેડ ફોર્ટ. હવે સી છે અહીંયા બ્રેકેટમાં, તો શું લખશું? હેવ યુ સીન ધ રેડ ફોર્ટ? કેમ કે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે તમે પ્રશ્ન પૂછો છો કે શું તમે રેડ ફોર્ટ જોયો છે, રાઈટ? તો આમાં તમે શું લખશો? હેવ યુ સીન ધ રેડ ફોર્ટ. પછી નેક્સ્ટ શું છે જુઓ, ધ ઇન્સ્પેક્ટર બ્લેન્ક ધ સ્કૂલ ટુમોરો. તો ટુમોરો આવ્યો એટલે કે આવતીકાલની વાત થઈ, તો શું કરવાનું? જે કંઈ બી બ્રેકેટમાં આપ્યું હોય એના આગળ વિલ લગાવી દો. એટલે ધ ઇન્સ્પેક્ટર વિલ વિઝિટ ધ સ્કૂલ ટુમોરો. ધ ઇન્સ્પેક્ટર વિલ વિઝિટ ધ સ્કૂલ ટુમોરો. પછી નેક્સ્ટ જુઓ, ધ સન બ્લેન્ક ઇન ધ ઈસ્ટ. તો ઈસ્ટમાં શું ઉગે છે ભાઈ? સન ઉગે છે. એટલે રાઇઝનું શું થઈ જશે? રાઇઝિસ થશે, કેમ કે સન તો એક જ છે ને. તો જ્યારે સિંગ્યુલર વસ્તુ હોય તો એના માટે તમે શું લખશો ભાઈ? રાઇઝિસ લખશો. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, રાઈટ? પછી નેક્સ્ટ, he blank recently blank to a new office. તો he has recently shifted to a new office. ઓકે, અહીંયા has આવશે અને અહીંયા shiftનું શું થઈ જશે? shifted થઈ જશે, કેમ કે hasના સાથે હંમેશા થર્ડ ફોર્મ લેવાની હોય વર્બની. તો he has recently shifted to a new office. પછી નેક્સ્ટ શું છે જુઓ, people often blank traffic rules in India. તો આનું તો as it is રહી જશે. જે બ્રેક છે એનું શું થઈ જશે? people often break ટ્રાફિક રૂલ્સ ઇન ઇન્ડિયા. એટલે કે ભારતની અંદર ઘણી વખતે લોકો જે છે એ ટ્રાફિકના જે નિયમો છે એને ભંગ કરતા હોય છે, રાઈટ? તો આના સાથે આપણે જો આપણું પહેલું સેક્શન છે અહીંયા સમજી લીધું કે કેવી રીતે સાચી વર્બને નાખવાની. જ્યારે બી પાસ્ટની વાત થતી હોય એટલે કે ભૂતકાળની વાત થતી હોય તો એવા કેસમાં તમારે શું કરવાનું કે જે કંઈ બી બ્રેકેટમાં તમને આપેલું છે વાક્ય મતલબ વર્ડ, એ વર્ડનું તમારે સેકન્ડ ફોર્મ કન્વર્ટ કરી દેવાનું. જ્યારે બી ટુમોરો જેવા વર્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એનો મતલબ તમે ભવિષ્યની વાત કરો છો. તો એવા કેસમાં તમારો જે વર્ડ આપ્યો હોય બ્રેકેટમાં એના આગળ તમારે વિલ લગાવવાનું અથવા તો શેલ લગાવવાનું, જે પ્રમાણે તમારી સબ્જેક્ટ છે એ પ્રમાણે, રાઈટ? તો આ વસ્તુ અહીંયાથી આપણે સમજ્યા કે કેવી રીતે તમારે જે વર્બ છે એને સરખી રીતે તમારા બ્લેન્ક્સમાં તમે ફિલઅપ કરશો. તો આ રીતેના ક્વેશ્ચન્સ બી તમને તમારી એક્ઝામની અંદર જોવા મળશે. હવે આપણે આપણી નેક્સ્ટ એક્સરસાઇઝ ઉપર આવી જઈએ. એમાં શું કીધું છે જુઓ, ટર્ન ધ ફોલોઈંગ પેરેગ્રાફ ઇન્ટુ પાસ્ટ ટેન્સ. એટલે કે આ જે પેરેગ્રાફ છે એને મારે શું કરવાનું છે ભાઈ? આ પેરેગ્રાફને મારે પાસ્ટ ટેન્સમાં એટલે કે ભૂતકાળમાં મારે એને ફેરવવાનો છે. તો અહીંયા શું કરવાનું છે? સિમ્પલ વસ્તુ છે કે જે જગ્યાએ તમને વર્તમાન કાળ દેખાય ત્યાં ત્યાં તમારે એને ભૂતકાળમાં બદલી દેવાનું. તો અહીંયા જુઓ ક્વેશ્ચનમાં શું લખ્યું છે? વિથ વન બિગ જમ્પ હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડિમન્સ. તો જુઓ ગેટ્સ આઉટનું શું થઈ જશે? ગેટ્સનું અહીંયા તમારું જે છે એ ફેરફાર થશે. અહીંયા આ તમને ગેટ્સ છે વર્તમાન કાળ દર્શાવે છે, એનું તમારે લખવાનું ગોટ. તો અહીંયા શું થઈ જશે જુઓ, વિથ વન બિગ જમ્પ આ બધું સેમ જ રહેશે. હનુમાન ગોટ થઈ જશે. દેખો ગેટ્સનું ગોટ થઈ ગયું આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડિમન્સ. પછી શું છે નેક્સ્ટ? હિઝ ટેલ ઇઝની જગ્યાએ શું થઈ જશે? વોઝ. તો ઇઝની જગ્યાએ આપણે શું કરી દીધું ભાઈ? વોઝ કરી દીધું, રાઈટ? પછી નેક્સ્ટ શું છે? ફ્લેમિંગ ફ્યુરિયસલી. હી ગોઝ. તો ગોઝનું શું થઈ જશે ભાઈ? વેન્ટ થઈ જશે. તો ગોઝની જગ્યાએ શું થઈ જશે? દેખો વેન્ટ થઈ ગયું, તો હી વેન્ટ. ઓન લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ્સ ઓફ હાઉસીસ. એવરી રૂફ કેચીસ. હવે જો કેચીસ જે છે એ વર્તમાન કાળ છે, એનું ભૂતકાળ શું થશે? કોટ. તો અહીંયા એનું શું થઈ જશે? કોટ ફાયર, રાઈટ? તો આટલી વસ્તુ જ ફેરફાર થશે, બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે, એટલે કે સેમ રહેશે. નેક્સ્ટ તમારું જુઓ, ધ ફોર એનિમલ્સ કમ. તો અહીંયા આ કમનું શું થઈ જશે? કેમ થઈ જશે. એટલે કે ધ ફોર એનિમલ્સ કેમ એક્રોસ અ કોક. પછી નેક્સ્ટ શું છે જુઓ, ધ કોક હેઝની જગ્યાએ થઈ જશે તમારું હેડ. તો અહીંયા હેઝની જગ્યાએ તમારું શું થઈ ગયું? હેડ, બરાબર? જવાબની અંદર તમારું હેઝનું શું થઈ જશે? હેડ થઈ જશે. had its tail on his head, બરાબર? પછી he also has. તો અહીંયા ફરીથી has આવ્યું તો એનું ફરીથી શું થઈ જશે? head થઈ જશે. તો he also, ઓકે, he had also એટલે કે ભાઈ has નું head થઈ ગયું, બરાબર? suffered a lot. પછી he joins એટલે કે joins ની જગ્યાએ શું આવી જશે? he joined એટલે કે ed આવી જશે. જો તો he joined the four in their search for the balloon man. પછી શું આવશે જુઓ, the search party sees. તો અહીંયા sees નું શું થઈ જશે? saw, SAW. તો સર્ચ પાર્ટી saw a boy, બરાબર? તો આ રીતે તમારા પાસ્ટ ટેન્સમાં તમે એનો ફેરફાર કરશો. નેક્સ્ટ જુઓ, ધ ગ્રીડી મેન ડિગ્સ. તો ડિગ્સ એટલે કે ખોદવું થાય. તો ખોદવાનું તમારું પાસ્ટ ટેન્સ શું થશે? ડગ. શું થશે? ડગ. સો ધ ગ્રીડી મેન ડગ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. પછી હી પુટ્સ. તો પુટ્સનું પાસ્ટ ટેન્સ શું થશે ભાઈ? પુટ્સનું પાસ્ટ ટેન્સ હશે તમારું એકલું પુટ. ખબર છે ને? પુટ પુટ પુટ. તો અહીંયા શું થઈ જશે? દેખો પુટ્સનું થઈ જશે પુટ. તો he put all his money into the hole and covers it. Okay, and covers it ની જગ્યાએ થઈ જશે covered it. તો અહીંયા જુઓ and covered it, right? પછી શું છે જુઓ, his servant finds. તો finds નું શું થઈ જશે? found. તો his servant found, ઠીક છે? એ રીતે. તો his servant finds out where the money is. તો where the money was થઈ જશે. is ની જગ્યાએ થઈ જશે was. So where the money was hidden, બરાબર? પછી one day he takes out. તો વન ડે હી ટેક્સ આઉટની જગ્યાએ શું થઈ જશે? વન ડે હી ટુક આઉટ. ટુક આવશે એની જગ્યાએ, બરાબર? તો અહીંયા આવી ગયું ટુક આઉટ.
સો ટેક્સ આઉટ ધ મની એન્ડ રન્સ, તો રન્સની જગ્યાએ શું થઈ જશે ભાઈ? રેન થઈ જશે. રનની જગ્યાએ શું થઈ જશે? રેન થઈ જશે. જો અહીંયા આવી ગયું રેન. તો આ રીતે તમે એનો ફેરફાર કરશો. નેક્સ્ટ જો એક્ઝામ્પલ, વન્સ અ લાયન ફોલ્સ ઇટ. સો વન્સ અ લાયન ફોલ્સ ઇલ, બરાબર, એટલે કે બીમાર પડે. તો ફોલ્સની જગ્યાએ શું થશે? વન્સ અ લાયન ફોલન, રાઈટ, એની જગ્યાએ શું આવશે? ફેલ આવશે. બરાબર. ફોલન તો ક્યારે આવશે? કે જ્યારે તમે થર્ડ ફોર્મમાં કન્વર્ટ કરશો એટલે, રાઈટ. કેમ કે દેખો ફોલ, ફેલ, ફોલન થશે. પણ અહીંયા આપણે શું કરવાનું છે? સેકન્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. એટલે કે વન્સ અ લાયન ફેલ આવશે. અહીંયા શું આવશે? ફેલ ઇલ. બરાબર. હી કેન નોટ, કેન નોટની જગ્યાએ શું થશે? હી કુડ નોટ. બરાબર, કુડ નોટ. સો હી કુડ નોટ. બરાબર. ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. હી હેઝ, હેઝની જગ્યાએ થઈ જશે હેડ. તો હી હેડ, અહીંયા થઈ ગયું હેડ, રાઈટ. સો હી હેઝ નથિંગ ટુ ઈટ એન્ડ સો હી ફીલ્સ વેરી વીક. તો હી ફીલ્સની જગ્યાએ થઈ જશે તમારું હી ફેલ્ટ. બરાબર. સો હી ફેલ્ટ વેરી વીક. પછી શું છે નેક્સ્ટ? ધેન હી સ્પોટ્સ. તો સ્પોટ્સ, જો સ્પોટ્સ આ પ્રેઝન્ટ ટેન્સ છે, એનું પાસ્ટ ટેન્સ શું થશે? સ્પોટેડ. સો ધેન હી સ્પોટેડ અ ફોક્સ. એને એક ફોક્સ મળી. બરાબર. હી ઇઝ વોકિંગ ટુવર્ડ્સ ધ ડેન. તો હી ઇઝની જગ્યાએ શું થઈ જશે? હી વોઝ. અહીંયા શું થશે? હી વોઝ વોકિંગ ટુવર્ડ્સ ધ ડેન. તો આ રીતે જે છે તમે પ્રેઝન્ટ ટેન્સને તમારા પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરશો. હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં શું કીધું છે? ટર્ન ધ ફોલોઈંગ પેરેગ્રાફ ઇન્ટુ પ્રેઝન્ટ ટેન્સ. કે હવે આને આપણે જે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. અત્યાર સુધી આપણે શું કરતા હતા? પ્રેઝન્ટ ટેન્સને આપણે પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરતા હતા. હવે આપણે જે પાસ્ટ ટેન્સ છે, બરાબર, એને પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરીશું. તો એમાં કેવી રીતે થશે? જુઓ, ધ બોયઝ વેન્ટ ફોર અ પિકનિક. તો વેન્ટનું શું થઈ જશે? ધ બોયઝ ગો ફોર અ પિકનિક, રાઈટ. આવી ગયું? ધ બોયઝ ગો ફોર અ પિકનિક. પછી દે જમ્પડ ઇન્ટુ ધ રિવર. તો જમ્પડનું જ્યારે તમે પ્રેઝન્ટ ટેન્સમાં કરશો વર્તમાન કાળમાં તો શું થશે? એકલું જમ્પ થઈ જશે. સો દે જમ્પ ઇન્ટુ ધ રિવર. પછી દે સ્વેમ ફોર અ લોંગ ટાઈમ. તો સ્વેમનું શું થઈ જશે? સ્વિમ થઈ જશે. તો દે સ્વિમ ફોર અ લોંગ ટાઈમ. બરાબર. પછી નેક્સ્ટ, વેન દે વર ટાયર્ડ. તો વરની જગ્યાએ અહીં શું આવશે? આર. સો વેન દે આર ટાયર્ડ. બરાબર. દે કેમ આઉટ. અહીંયા કેમ આઉટની જગ્યાએ શું આવશે? દે કમ આઉટ. ઓકે. સો દે કમ આઉટ ઓફ ધ રિવર એન્ડ એટ. તો એટ એટલે ખાવું થાય પાસ્ટ ફોર્મની અંદર, પરંતુ પ્રેઝન્ટ ફોર્મમાં શું થશે? ઈટ. તો એટની જગ્યાએ આપણે શું લખીશું? એન્ડ ઈટ સ્નેક્સ. બરાબર. આ રીતે તમે જે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરશો. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, ધેર લીવ્ડ અ રીચ મેન. ઓકે. સો ધેર લીવ્ડ અ રીચ મેન, એની જગ્યાએ શું થશે? ધેર લીવ્સ. બરાબર. ધેર લીવ્સ અ રીચ મેન. બરાબર. પછી શું છે જુઓ, હી હેડ ધ બેસ્ટ ફ્રૂટ ગાર્ડન ઇન ધ કન્ટ્રી. તો હેડની જગ્યાએ થઈ જશે હેઝ. સો હી હેઝ ધ બેસ્ટ ફ્રૂટ ગાર્ડન ઇન ધ કન્ટ્રી. પછી ધ બેસ્ટ ફ્રૂટ્સ ગ્રુ ઇન ઇટ. એની જગ્યાએ શું થશે? ધ બેસ્ટ ફ્રૂટ્સ ગ્રો ઇન ઇટ. એમાં ગ્રો થાય છે. ગ્રુનું શું થઈ જશે? ગ્રો થઈ જશે. બરાબર. પછી નેક્સ્ટ, પીપલ હુ પાસ્ડ બાય. પાસ્ડ બાયની જગ્યાએ થઈ જશે પાસ બાય. સો ધ પીપલ હુ પાસ બાય ઓફન પિક અપ ધ બેસ્ટ ફ્રૂટ્સ. બરાબર. પછી સો ધ મેન હાયર્ડ. હાયર્ડની જગ્યાએ થઈ જશે સો ધ મેન હાયર્સ અ વોચમેન ટુ વોચ ધ ગાર્ડન. તો હાયર્ડની જગ્યાએ તમારું થઈ જશે હાયર્સ અ વોચમેન ટુ વોચ ધ ગાર્ડન. બરાબર. આ રીતે તમે પાસ્ટ ટેન્સની અંદર આને ચેન્જ કરશો. નેક્સ્ટ છે જુઓ, ધ કિંગ ટોલ્ડ હિઝ મેન ટુ ઓબે હિઝ ઓર્ડર. તો ટોલ્ડની જગ્યાએ શું થઈ જશે? ધ કિંગ ટેલ્સ. બરાબર. ધ કિંગ ટેલ્સ હિઝ મેન ટુ ઓબે હિઝ ઓર્ડર. ધ મેન ઓબેડ ધ ઓર્ડર. હવે જો મેન એટલે MEN લખ્યું છે. MEN નો મતલબ શું છે? કે ઘણા બધા આદિબીઓની આપણે અહીંયા વાત કરીએ છીએ તો એમાં ઓબેઝ નહીં થાય, એકલું ઓબે રહેશે. સો ધ મેન ઓબે. બરાબર. ધ મેન ઓબે ધ ઓર્ડર. ધ પ્રિઝનર્સ શ્રિક્ડ. તો અહીંયા શ્રિક્ડ જે છે એ પાસ્ટ ફોર્મ છે, એનું પ્રેઝન્ટ ટેન્સ એકલું શ્રિક થાય. તો અહીંયા આપણે શું લખીશું? ધ પ્રિઝનર્સ શ્રિક. એન્ડ સ્ક્રીમ્ડ. તો સ્ક્રીમ્ડનું થશે સ્ક્રીમ ઇન ફિયર. બરાબર. પછી દે પ્રેડ ટુ ગોડ. તો પ્રેડની જગ્યાએ થઈ જશે એકલું પ્રે. સો દે પ્રે ટુ ગોડ. બરાબર. એ ભગવાનને પ્રાર્થના કરે છે. દે પ્લીડેડ ફોર મર્સી, એટલે કે દયા માટે એ લોકોએ પ્રાર્થના કરી. પ્લીડેડની જગ્યાએ શું થઈ જશે? દે પ્લીડ. એકલું પ્લીડ રહેશે. બરાબર. જે ઈડી છે એ નીકળી જશે. સો દે પ્લીડ ફોર મર્સી. તો આ રીતે જે છે તમે જે તમારા સેન્ટેન્સીસ હોય એને પાસ્ટ ટેન્સમાં અને પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરી શકો છો. રાઈટ. હવે આપણે વાત કરીએ આપણા નેક્સ્ટ સેક્શનના ઉપર, જ્યાં તમને અહીંયા MCQ આપ્યા છે. અહીંયા તમારે શું કરવાનું છે? કમ્પ્લીટ ધીસ 16 સેન્ટેન્સીસ ટુ સ્કોર યોર નોલેજ ઓફ રિલેટિવ ક્લોઝિસ. એટલે કે અહીંયા તમને બધા રિલેટિવ ક્લોઝિસ આપ્યા છે અને આ 3 ઓપ્શનમાંથી જે સૌથી સાચો તમને લાગતો હોય એ તમારો આન્સર બનશે. બરાબર. સો આઈ નો અ ગ્રેટ લિટલ રેસ્ટોરન્ટ વેર વી કેન ગેટ ધ લંચ. એટલે કે મને એક ગ્રેટ લિટલ રેસ્ટોરન્ટ વિશે ખબર છે કે જ્યાં, તો જ્યારે હું કોઈ જગ્યાની વાત કરું ને ત્યારે આપણે શું કરવાનું છે ભાઈ?
વેર નો યુઝ કરવાનો છે. વેર વી કેન ગેટ ધ લંચ, કે જ્યાં આપણને લંચ મળશે. વેર, બરાબર. સો આઈ નો અ ગ્રેટ લિટલ રેસ્ટોરન્ટ વેર વી કેન ગેટ લંચ. આ રીતે તમને ફીલ આવી જોઈએ, રાઈટ? તો આનો આન્સર શું આવશે? વેર આવશે. પછી નેક્સ્ટ જુઓ, સેમ નોઝ અ મેન બ્લેન્ક બ્રધર વર્ક્સ ફોર ધ પ્રેસિડેન્ટ. એટલે કે સેમ એક એવા માણસને ઓળખે છે, એક એવા આદમીને ઓળખે છે જેનો ભાઈ. તો જ્યારે બી તમે બોલો ને ગુજરાતીમાં, તમારે સૌથી પહેલા શું કરવાનું કે ઇંગ્લિશમાં જે વાક્ય આપ્યું હોય ને એને ગુજરાતીમાં તમારે અનુવાદ કરવાનું. અને ગુજરાતીમાં જ્યારે તમે એનો અનુવાદ કરો ત્યારે તમને કીવર્ડ મળશે. જેમ કે અહીંયા હું બોલું કે સેમ એક એવા આદમીને ઓળખે છે જેનો ભાઈ જે છે એ પ્રેસિડેન્ટ માટે કામ કરે છે. તો આ જે જેનો છે એને હું કેવી રીતે ફિલઅપ કરીશ? હુઝ. એને આપણે કહીશું હુઝ. એટલે કે સેમ નોઝ અ મેન હુઝ બ્રધર વર્ક્સ ફોર ધ પ્રેસિડેન્ટ. તો અહીંયા આન્સર શું આવશે? હુઝ આવશે. બરાબર, આન્સર શું આવશે? હુઝ આવશે. નેક્સ્ટ જુઓ, સ્ટુડન્ટ્સ બ્લેન્ક સ્ટડી હાર્ડ ગેટ ગુડ ગ્રેડ્સ. એટલે કે જે વિદ્યાર્થીઓ વધારે મહેનત કરે છે એમને સારા માર્ક્સ મળે છે. તો સ્ટુડન્ટ્સ હુ, એટલે કે એવા સ્ટુડન્ટ્સ જેની વાત કરું છું, કે આ જે આપણે જ્યારે બોલીએ કે એવા વિદ્યાર્થીઓ એટલે કે હુ જે છે એ તમારું અહીંયા આવશે કે સ્ટુડન્ટ્સ હુ સ્ટડી હાર્ડ ગેટ ગુડ ગ્રેડ્સ. તો અહીંયા શું આવશે? તમારું હુ આવશે, રાઈટ? પછી નેક્સ્ટ જુઓ, ફૂડ બ્લેન્ક ઇઝ ઇમ્પોર્ટેડ ફ્રોમ અધર કન્ટ્રીઝ ઇઝ એક્સપેન્સિવ. હવે અહીંયા શું સારું લાગે છે? તમે સેટ કરવાનો ટ્રાય કરો. ફૂડ વેર ઇઝ ઇમ્પોર્ટેડ? ના. ફૂડ વાય ઇઝ ઇમ્પોર્ટેન્ટ? ના. શું આવશે? ફૂડ દેટ ઇઝ ઇમ્પોર્ટેડ ફ્રોમ અધર કન્ટ્રીઝ ઇઝ એક્સપેન્સિવ. એટલે કે બીજા દેશોમાંથી જે તમે ખાવાનું ઇમ્પોર્ટ કરો છો તમારા દેશમાં એ ખૂબ જ એક્સપેન્સિવ હોય છે, એટલે કે એનો ભાવ ખૂબ જ વધારે છે. તો આનો આન્સર આવશે હુ. બરાબર, સોરી ધેટ. આનો આન્સર આવશે ધેટ. નેક્સ્ટ છે આપણું, ધ બેડ વેધર ઇઝ ધ રીઝન બ્લેન્ક આઈ વોઝ લેટ ફોર ક્લાસ યસ્ટરડે. એટલે કે ખરાબ વાતાવરણ છે એ કારણ છે જેના કારણે હું કાલે ક્લાસમાં જે છે એ લેટ આવ્યો હતો. તો જ્યારે બી તમે કારણ દર્શાવો છો, જ્યારે બી તમે કારણની વાત કરશો ત્યારે તમારે શું કરવાનું? વાય. તો અહીંયા શું આન્સર આવશે? વાય આવશે. ધ બેડ વેધર ઇઝ ધ રીઝન વાય આઈ વોઝ લેટ ફોર ક્લાસ યસ્ટરડે. તો અહીંયા આવશે વાય. પછી નેક્સ્ટ જુઓ, ધ કુકીઝ બ્લેન્ક યુ બેક્ડ આર રિયલી ડિલિશિયસ. સો ધ કુકીઝ વાય યુ બેક્ડ, એવું તો ક્યારે નહીં સેટ થાય. ધ કુકીઝ વિચ યુ બેક્ડ, ડેફિનેટલી તમારું આ સેટ થશે કે જે કુકીઝ તમે કેક કર્યા, ધ કુકીઝ વિચ યુ બેક્ડ, જે તમે બેક કર્યા, શેક્યા, આ રિયલી ડિલિશિયસ, એ ઘણા સ્વાદિષ્ટ છે. બરાબર, તો અહીંયા શું આવશે? વિચ આવશે. વિચ. બરાબર, ચલો આગળ વધીએ. માય ગ્રેન્ડફાધર રિમેમ્બર્સ ધ ટાઈમ. તો જ્યારે બી સમયની વાત કરો છો, સમયની, તો ત્યારે તમે કોનો યુઝ કરશો? વેનનો યુઝ કરશો. એટલે માય ગ્રેન્ડફાધર રિમેમ્બર્સ ધ ટાઈમ વેન ધેર વોઝ નો ટેલિવિઝન. જ્યારે ગુજરાતીમાં તમે અનુવાદ કરો તમને ખબર પડશે કે હા, હું જ્યારે બોલું ત્યારે વેન આવશે. જ્યારે, એટલે કે મારા ગ્રેન્ડફાધર, મારા દાદા એક એવા સમયની વાત કરે છે જ્યારે કોઈ પણ ટેલિવિઝન નહોતું, રાઈટ? પછી નેક્સ્ટ જુઓ, અહીંયા વેન આવશે, રાઈટ આન્સર. નેક્સ્ટ છે આપણું, આઈ વિઝિટેડ માય અંકલ બ્લેન્ક લીવ્સ ઇન અ ડિફરન્ટ સિટી. એટલે કે મેં એવા અંકલના ઘરે મેં વિઝિટ કર્યું જે બીજા સિટીમાં રહે છે. તો હુ લીવ્સ ઇન, જ્યારે હું કોઈ વ્યક્તિની વાત કરું છું અને એ બીજા સિટીમાં રહે છે તો કેવી રીતે લખીશ? આઈ વિઝિટેડ માય અંકલ હુ લીવ્સ ઇન અ ડિફરન્ટ સિટી, જે એક અલગ સિટીમાં રહે છે, રાઈટ? તો અહીંયા આન્સર આવશે તમારો હુ. નેક્સ્ટ જુઓ, ધ મૂવી બ્લેન્ક વી સો લાસ્ટ વીક વોન 3 અવોર્ડ્સ. એટલે કે જે મૂવી આપણે લાસ્ટ વીક જોઈ, ઓકે, ગયા અઠવાડિયે જોઈ, એને 3 અવોર્ડ મળ્યા. તો ધ મૂવી હુ વી સો, ના, ક્યારે બી તમે કોઈ મૂવી માટે હુ નહીં વાપરો, તમે કોઈ માણસ માટે જ હુ વાપરશો. ધ મૂવી વેન વી સો, તો અહીંયા સમયની તો વાત જ નથી થતી. તો આન્સર શું આવશે? ધ મૂવી વિચ વી સો લાસ્ટ વીક વોન 3 અવોર્ડ્સ. એને 3 અવોર્ડ્સ મળ્યા. તો અહીંયા શું આવશે? આન્સર વિચ આવશે, રાઈટ? પછી નેક્સ્ટ જુઓ, ડુ યુ નો ધ રીઝન બ્લેન્ક ધેર આર નો પેંગ્વિન્સ એટ નોર્થ પોલ. તમને શું કારણ ખબર છે? તો અહીંયા જો રીઝનની વાત થઈ તો શું આન્સર આવશે? વાય. બરાબર, 10thમાં શું આવશે? જો વાય. બરાબર, પછી નેક્સ્ટ જુઓ, ધ પીપલ બ્લેન્ક નેમ્સ આર ઓન ધ લિસ્ટ વિલ સ્ટે હિયર. એટલે કે જે લોકોના નામ લિસ્ટમાં છે એ લોકો અહીંયા રહેશે. તો જે લોકોના નામ લિસ્ટમાં છે, તો જે લોકોના, એ રીતે મારે કહેવું તો હું કેવી રીતે વાપરીશ? હુઝ. એટલે કે જે લોકોના નામ લિસ્ટમાં છે એ લોકો અહીંયા રહેશે. એટલે કે ધ પીપલ હુઝ નેમ્સ આર ઓન ધ લિસ્ટ વિલ સ્ટે હિયર. તો અહીંયા તમે આવા કેસમાં શું વાપરશો? હુઝ વાપરશો. તો આન્સર શું આવશે? અહીંયા તમારો હુઝ આવશે, રાઈટ? પછી નેક્સ્ટ શું છે જુઓ, આઈ વોન્ટ ટુ બોરો ધ બુક બ્લેન્ક યુ બોટ લાસ્ટ મંથ. એટલે કે જે બુક તમે લાસ્ટ મંથ પરચેસ કરી, બોટ કરી, ખરીદી કરી, એ મારે બુક બોરો કરવી છે. બરાબર, એ મારે ખરીદવી છે. સો આઈ વોન્ટ ટુ બોરો ધ બુક ધેટ યુ બોટ લાસ્ટ મંથ. બરાબર, તો અહીંયા શું લખશો? તમે ધેટ લખશો. બુક માટે હંમેશા શું વાપરવાનું? ધેટ વાપરવાનું, કેમ કે એક નિર્જીવ વસ્તુ છે અને નિર્જીવ વસ્તુ માટે તમે હંમેશા ધેટ વાપરશો, રાઈટ? તો અહીંયા શું આવશે? આન્સર તમારો ધેટ આવશે. નેક્સ્ટ જુઓ,
My home is a place blank I can come home and relax after work. So my home is a place where I can કે જ્યાં ઓકે જ્યાં હું આવી શકું છું અને રિલેક્સ કરી શકું છું કામમાંથી આવ્યા પછી. ઓકે તો આ 13 તો આપણો થઈ ગયો તો ઓલરેડી, રાઈટ. અચ્છા આ એક મિસ થઈ ગયું કે ઓકે he had a feeling by ઓકે સોરી આ આપણે અહીંયા વાય કર્યું છે ને, તો he had a feeling blank something terrible was going to happen. So he had a feeling that અહીંયા શું આવશે, that આવશે, બરાબર. અહીંયા that આવશે, આપણે રહી ગયું હતું લગભગ. Okay, so he had a feeling that something terrible was going to happen. Okay, ચલો ક્લિયર. પછી આ આપણે વાત કરી કે I want to borrow the book that you bought last month, જે તમે લાસ્ટ મંથ લીધી, રાઈટ. તો અહીંયા બી એ that આવશે, બરાબર. આ that થઈ ગઈ. હવે આપણે 14 આપણે વાત કરી હતી, એટલે કે માય હોમ ઇઝ અ પ્લેસ વેર, કે જ્યાં હું આવી શકું છું અને રિલેક્સ કરી શકું છું કામથી આવ્યા પછી, એટલે કે વેર, બરાબર. પછી ચલો આપણે નેક્સ્ટ વાત કરીએ. Most of the people blank she met were from Sydney. એટલે કે most of the people whom she met, કે જેને એ મળી હતી. ઓકે, જ્યારે તમે લોકોની વાત કરો છો કે ભાઈ મોસ્ટ ઓફ ધ પીપલ whom she met were from Sydney, એટલે કે મોસ્ટ ઓફ ધ પીપલ જેને એ મળી હતી એ ક્યાંથી હતા, સિડનીથી હતા. તો જ્યારે આ રીતે હું વાત કરતો હોય કે ભાઈ ઘણા બધા લોકો એવા હતા કે જેને એ મળી હતી, whom she met, તો જેને, એના માટે તમે શું વાપરશો, whom વાપરશો. જ્યારે બી તમે લોકોની વાત કરો, બરાબર, થર્ડ પાર્ટીની વાત કરો, રાઈટ, તો એ કેસમાં તમારું શું આવશે, whom આવશે. પછી નેક્સ્ટ જુઓ, કેન યુ ફાઇન્ડ ધ ટીચર બ્લેન્ક યુ ટોક્ડ ટુ ધીસ મોર્નિંગ, એટલે કે તમે શું એ ટીચરને શોધી શકો છો કે જેના સાથે તમે આજ સવારે વાત કરી હતી. સો કેન યુ ફાઇન્ડ ધ ટીચર whom you talked to this morning. તો જો તમે જ્યારે કોઈ થર્ડ પાર્ટી વિશે વાત કરો છો, રાઈટ, એ ત્યારે તમે whom નો ઉપયોગ કરશો. હું કોઈને પૂછું છું કે તમે એ ટીચરને જોયા જેના વિશે, તો જેના વિશે એટલે કે whom, રાઈટ, whom you talk to this morning, કે જેના સાથે તમે આજ સવારે વાત કરી હતી. પછી મોસ્ટ ઓફ ધ પીપલ whom she met, તો અહીંયા હું થર્ડ પાર્ટીની વાત કરું છું, હું એ લોકોની વાત કરું છું પેલી સામે પોઈન્ટ આઉટ કરીને કે આ છોકરી મોસ્ટ ઓફ લોકો જેને મળી છે એ લોકો સિડનીના છે, તો whom આવશે. પછી તમે એ ટીચરને શોધી શકો છો, તો અહીંયા બી એક થર્ડ પાર્ટીની વાત કરું છું જે આ કેસમાં છે ટીચર, એટલે કે તમે એ ટીચરને શોધી શકો છો જેને સાથે તમે આજ સવારે વાત કરી હતી, એટલે કે whom you talk to this morning, રાઈટ. આ રીતે આ કામ કરશે. નેક્સ્ટ છે આપણું રિલેટિવ પ્રોનાઉન્સ. તો અહીંયા રિલેટિવ પ્રોનાઉન્સ માટે તમને આ રીતે આપ્યા છે that, when, where, which, who, whose, why, અને આનો ઉપયોગ કરીને તમારે આ જે બ્લેન્ક્સ છે એને ફિલઅપ કરવાની છે, રાઈટ. પહેલો જે છે એ ક્વેશ્ચન શું છે, the new movie is about a boy blank has lost his parents in a car accident. એટલે the new movie is about a boy who has, અહીંયા શું આવશે, who has lost his parents in a car accident, બરાબર. શું આવશે જુઓ, who આવશે આન્સરમાં, who has lost his, કે જેને એના પિતાને જે છે, એના માતા પિતાને જે છે એ કાર એક્સિડન્ટમાં ગુમાવી દીધા, રાઈટ. પછી he is the young man blank wife left him for someone else. તો he is the young man whose wife, કે જેની વાઇફ જે છે એને કોઈ બીજા માટે છોડીને જતી રહી, તો whose wife left him for someone else. પછી નેક્સ્ટ જુઓ, the DVD recorder blank I bought at this store a few days ago is not working. એટલે કે the DVD recorder that, કેમ કે હું પાસ્ટની વાત કરું છું ને, કે મેં જે વસ્તુ અમુક દિવસ પહેલા લીધી હતી જે ડીવીડી રેકોર્ડર, એ અત્યારે કામ નથી કરતું. ધ ડીવીડી રેકોર્ડર ધેટ આઈ બોટ, ઓકે, ધ ડીવીડી રેકોર્ડર ધેટ આઈ બોટ એટ ધીસ સ્ટોર અ ફ્યુ ડેઝ અગો ઇઝ નોટ વર્કિંગ, એ કામ નથી કરી રહ્યો. તો આન્સર શું આવશે, ધેટ આવશે. નેક્સ્ટ જુઓ, that's the book that I recommend reading in class. Okay, that's the book જે હું રેકમેન્ડ કરું છું, that I recommended, તો અહીંયા બી હું પાસ્ટની વાત કરું છું, રાઈટ. સો that's the book that I recommended reading in class, તો that આવશે, બરાબર. પછી નેક્સ્ટ જુઓ, is this the hotel where you are staying for the tournament? એટલે આ એ જ હોટલ છે જ્યાં તમે રોકાવ છો, એટલે વેર, એટલે લોકેશનની વાત થઈ, એટલે શું આવશે, વેર. સો is this the hotel where you are staying for the tournament? તો અહીંયા શું આન્સર શું આવશે, વેર આવશે, બરાબર. પછી નેક્સ્ટ જુઓ, my dad blank travels a lot on business is in Australia at the moment. એટલે મારા પિતા જે ખૂબ જ ટ્રેવલ કરે છે બિઝનેસ માટે એ અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે. તો જે ખૂબ જ ટ્રેવલ કરે છે, એટલે my dad who travels, શું આવશે, who travels a lot on business is in Australia at the moment. તો who આવશે આની અંદર, શું આવશે, who, રાઈટ. નેક્સ્ટ જુઓ, રાઈટ, it was midnight blank the first rescue team arrived at the scene of the accident. So it was midnight જ્યારે, તો જ્યારે એટલે કે when, so it was midnight when the first rescue team arrived at the scene of the accident. તો અહીંયા શું આવશે, when આવશે, બરાબર. પછી નેક્સ્ટ જુઓ, there are several reasons. તો રીઝન આવે એટલે શું આવશે ભાઈ, why આવશે. આગળ વાંચવાની બીજો નથી, જો why આવી ગયું. પછી નેક્સ્ટ જુઓ, we stayed at the famous Rockstar hotel
બ્લેન્ક ઓલ્સો હેડ એન ઇન્ડોર સ્વિમિંગ પુલ. તો અહીંયા હવે તમે કન્ફ્યુઝ થશો, તમે એવું વિચારશો કે સર અહીંયા ધેટ નહીં આવે, કેમ કે વી સ્ટેડ એટ ધ ફેમસ રોકસ્ટાર હોટલ ધેટ ઓલ્સો હેડ એન ઇન્ડોર સ્વિમિંગ પુલ. તો અહીંયા ધેટ નહીં આવે. કેમ નહીં આવે ધેટ? બિકોઝ અહીંયા હોટલ પછી કોમા છે, અને જ્યારે હોટલ પછી કોમા હોય ને તમને લાગતું અહીંયા ધેટ આવશે, તો એ કેસમાં ક્યારેય બી ધેટ ના લખતા, એ કેસમાં લખજો વિચ. તો વિચ જે છે એ હંમેશા કોમા પછી આવે છે. એટલે તમને જે બ્લેન્કમાં એવું લાગે ને કે ભાઈ અહીંયા ધેટ આવશે, તો એકવાર ચેક કરી લેવું કે શું અહીંયા પહેલા કોમા છે. જો કોમા હશે તો ત્યાં ધેટ નહીં આવે, ત્યાં વિચ આવશે. એટલે આ કેસમાં અહીંયા હોટલ પછી કોમા છે, એટલે આનો આન્સર શું થશે? વી સ્ટેડ એટ ધ ફેમસ રોકસ્ટાર હોટલ વિચ ઓલ્સો હેડ એન ઇન્ડોર સ્વિમિંગ પુલ. તો અહીંયા શું આવશે? વિચ. રાઈટ. પછી નેક્સ્ટ જુઓ, ડીડ યુ રાઇટ બેક ટુ ધ પર્સન હુ ઓફર્ડ યુ અ જોબ, કે જેને તમને ઓફર કરી હતી જોબ, એને તમે ફરીથી પાછળ મતલબ અગેન લખીને કંઈ મોકલ્યું કે ના મોકલ્યું એમ? તો અહીંયા આન્સર આવશે હુ. રાઈટ. ચલો નેક્સ્ટ. The story is about a young woman blank 5-year-old son suddenly disappears. એટલે કે આ વાર્તા એક એવી યંગ વુમન વિશે છે જેનો દીકરો એટલે કે whose 5-year-old son suddenly disappears. તો અહીંયા શું આવશે? whose આવશે, કે જેનો એટલે કે whose. બરાબર. પછી નેક્સ્ટ જુઓ, the tennis court blank they usually play is currently not available. એટલે કે the tennis court where, કે જ્યાં, કેમ કે અહીંયા લોકેશનની વાત થાય છે કે ભાઈ એ ટેનિસ કોર્ટ કે જ્યાં એ લોકો યુઝ્યુઅલી રમે છે એ અત્યારે અવેલેબલ નથી. સો ધ ટેનિસ કોર્ટ વેર they usually play is currently not available. તો અહીંયા આવશે where. નેક્સ્ટ જુઓ, my sister was born at a time blank my dad was out of work. so my sister એટલે કે મારી બેન એક એવા સમયે જન્મી હતી જ્યારે, તો જ્યારે એટલે કે when. so when my dad was out of work. પછી નેક્સ્ટ શું છે જુઓ, where is the money blank I gave you yesterday. પાસ્ટની વાત થઈ તો શું લખીશું આપણે? where is the money that I gave you yesterday, જે મેં તમને yesterday આપી હતી. રાઈટ. તો અહીંયા આવશે that. બરાબર. પછી નેક્સ્ટ જુઓ, that's the man blank I spoke to the other day. એટલે આ એ જ વ્યક્તિ છે જેને મેં પેલા દિવસે વાત કરી હતી. તો that's the man that I spoke to the other day. who I spoke to the other day. કેમ કે જો અહીંયા who છે ને, વ્યક્તિની વાત થાય છે, તો જ્યારે બી વ્યક્તિની વાત થાય તો આપણે શું કરીશું? who કરીશું. રાઈટ. so that's the man who I spoke to the other day. જ્યારે મેં એના સાથે બીજા દિવસે વાત કરી હતી ત્યારે, તો વ્યક્તિની વાત થાય ત્યારે આપણે શું લખીશું? that who લખીશું. રાઈટ. so that's the man who I spoke to the other day. પછી Mr. Fields blank sister is one of the leading experts in this country talked about the dangers of the virus. તો Mr. Fields whose sister શું આવશે? whose sister is one of the leading experts. રાઈટ. પછી નેક્સ્ટ જુઓ, he didn't tell us blank he made such an irresponsible decision. એટલે કે એને અમને કીધું જ નહીં કે એને આવો ડિસિઝન કેમ લીધો. સો કેમ એટલે કે why. he didn't tell us why he made such an irresponsible decision. એટલે અહીંયા શું આવશે? why આવશે. શું આવશે? why આવશે. નેક્સ્ટ જુઓ, the present blank I got from my boyfriend was really fantastic. so the present that I got okay, the present that I got from my boyfriend was really fantastic. પછી next જુઓ, I have to buy a present for my mother blank birthday is next week. એટલે મારી મમ્મીનો બર્થડે ક્યારે આવે છે? નેક્સ્ટ વીક આવે છે. તો હું કેવી રીતે કહીશ? whose birthday is next week. whose birthday is next week. બરાબર. એટલે કે I have to buy a present for my mother whose birthday is next week. પછી નેક્સ્ટ શું છે જુઓ, the youth hostel blank we stayed last week was really big. એટલે youth hostel જ્યાં અમે લાસ્ટ વીક રોકાણા તે બહુ જ મોટી હતી. સો જ્યાં એટલે કે where. the youth hostel where we stayed last week was really big. તો અહીંયા શું આવશે? where આવશે. બરાબર. ચલો ખબર પડી ગઈ. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ એક્સરસાઇઝમાં શું છે, અહીંયા બી આપણે રિલેટિવ ક્લોઝિસ જે છે એનો યુઝ કરવાનો છે. વિચાર who, that, which, where, when, whose. અને સૌથી પહેલા ક્વેશ્ચન છે, the doctor blank examined the child was very gentle. એટલે the doctor who examined the child was very gentle. એટલે કે ડોક્ટર જેને ચાઇલ્ડને એક્ઝામાઇન કર્યું એટલે કે એને ચેક કર્યું, એક્ઝામિન કર્યું, એ બહુ જેન્ટલ હતા. તો અહીંયા આપણે શું લખીશું? ડોક્ટર માટે who લખીશું, કેમ કે એક માણસ છે. તો અહીંયા શું આવશે? who આવશે. રાઈટ. the doctor who examined the child was very gentle. પછી I live in Canada that is a densely populated country. પણ અહીંયા હું that નહીં લખું. કેમ કે કેનેડા પછી કોમા છે, તો આપણે અહીંયા શું આવી જશે? which. so I live in Canada which is a densely populated country. તો અહીંયા શું આવશે? which. બરાબર. નેક્સ્ટ જુઓ, Lee teaches a class of students blank native language is not English. એટલે કે લી જે છે એક એવા ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સને ટીચ કરે છે કે જેમની નેટિવ ભાષા જે છે એ ઇંગ્લિશ નથી. એટલે અહીંયા શું આપણે કહીશું? એવા બાળકોને એટલે કે ટીચ કરે છે જેમની નેટિવ લેંગ્વેજ ઇંગ્લિશ નથી. તો whose, જેમની એટલે કે whose native language is not English. બરાબર. તો અહીંયા શું આવશે? whose આવશે.
નેક્સ્ટ જુઓ, યસ્ટરડે આઈ રેન ઇન્ટુ એન ઓલ્ડ ફ્રેન્ડ, ઓકે, બ્લેન્ક આઈ હેડ નોટ સીન ફોર ઇયર્સ, એટલે કે કાલે હું મારા એક એવા જૂના મિત્રને મળ્યો કે જેને મેં વર્ષોથી નહોતો જોયો, કે જેને એટલે કે whom I had not seen for years. શું આવશે ભાઈ? whom I had not seen for years. પછી નેક્સ્ટ શું છે જુઓ, Dan says he will always remember the day, એટલે કે એ દિવસ એ હંમેશા યાદ રાખશે જ્યારે એના માતા પિતાએ એને પહેલી વખત બાઇક લઈ આપ્યું હતું એના બર્થડે ઉપર. તો જ્યારે એટલે કે when, સિમ્પલ છે. તો અહીંયા શું આવશે? when his parents first bought him a bike for his birthday. પછી નેક્સ્ટ શું છે જુઓ, that's the drawer, એટલે કે આ એ જ કબાટ છે જ્યાં હું મારી જ્વેલરી મૂકું છું. વેર આવશે, વેર આઈ કીપ માય જ્વેલરી. શું આવશે? વેર આઈ કીપ માય જ્વેલરી. પછી નેક્સ્ટ, ધ ટાઉન બ્લેન્ક આઈ યુઝ ટુ લીવ ઇન વોઝ નોટ વેરી બિગ, એટલે કે શહેર જ્યાં હું રહેતો હતો એટલું બધું મોટું નથી. તો ધ ટાઉન વેર, શું આવશે? વેર, ધ ટાઉન વેર આઈ યુઝ ટુ લીવ ઇન વોઝ નોટ વેરી બિગ, એ બહુ જ મોટું નહોતું, રાઈટ. પછી જુઓ નેક્સ્ટ, the people blank house I am staying at are very kind to me, એટલે કે જે લોકોના ઘરે હું રોકાઈ રહ્યો છું એ ખૂબ જ મારા સાથે કાઇન્ડ છે, બહુ જ સારો વ્યવહાર છે. તો the people whom house I am staying at, the people whose house I am staying at are very kind to me. Okay, the people whose house I am staying at are very kind to me. Next છે, is this store blank you said you bought the first fishing equipment. So is this store where you said you bought the fishing equipment. So એ જ જગ્યા છે આ, રાઈટ. પછી નેક્સ્ટ જુઓ, here is the place blank grandpa always used to talk about, એટલે કે આ એ જ જગ્યા છે જેના વિશે ગ્રેન્ડપા હંમેશા વાત કરતા હતા. So here is the place that grandpa used to talk about. તો અહીંયા શું આવશે? that આવશે, that grandpa used to talk about. પછી નેક્સ્ટ, I am in need of a coat blank will keep me warm, that will keep me warm. So આવશે that will keep me warm. પછી નેક્સ્ટ જુઓ, we don't have a big room in, હવે in આવશે તો બી હંમેશા which જ આવશે. So in which we can apply same tests, right. તો અહીંયા શું આવશે? which. in આવશે એના પછી હંમેશા which આવશે, યાદ રાખો. પછી why don't you consult someone who has experienced the same troubles, કે જેને આવા સેમ ટ્રબલ્સ એક્સપિરિયન્સ કર્યા હોય. તો અહીંયા શું આવશે? who આવશે, રાઈટ. પછી નેક્સ્ટ જુઓ, the woman blank husband is a football player always complains about the stains blank never come off easily. Okay, so the woman whose husband, કે જેના જે પતિ છે એ ફૂટબોલ પ્લેયર છે, always complains about the stains that never come off easily, right. તો whose આવશે અને that આવશે. નેક્સ્ટ છે જુઓ, here is a big thank you to all blank who contributed to this wonderful website, એટલે કે હું big thank you કહેવા માંગુ છું એ બધા લોકોને જેમને, તો who contributed to this wonderful website, જેમને આ wonderful websiteમાં contribute કર્યું. તો અહીં શું આવશે? who આવશે. નેક્સ્ટ જુઓ, what I am now going to tell you is something blank you will never forget in your life, જે તું ક્યારે નહીં ભૂલે. તો અહીંયા શું આવશે? that. તો અહીંયા શું આવશે? that, રાઈટ. એટલે હું તને એવું કંઈક કહેવા જઈ રહ્યો છું જે તું તારી લાઈફમાં ક્યારે નહીં ભૂલે. પછી નેક્સ્ટ શું છે જુઓ, ધ સિવિયર ડ્રોટ, એટલે કે જે આપણે દુકાળ કહીએ છીએ, ધ સિવિયર ડ્રોટ બ્લેન્ક અકર્ડ લાસ્ટ સમર રૂઇન્ડ ધ ક્રોપ, અને એ જે દુકાળ હતો એના કારણે જે ક્રોપ હોય, જે તમે ખેતી કરી હોય, એ બધું શું થઈ ગયું? એ વિનાશ થઈ ગયો. સો ધ સિવિયર ડ્રોટ that, કેમ કે પાસ્ટની વાત થઈ ને, અકર્ડ, તો અહીંયા શું લખશો? that, કે જે અકર થયો તો લાસ્ટ સમરમાં, એટલે કે ગયા ઉનાળામાં, એને બધા જ ક્રોપ્સને જે છે, બધા જ જે વનસ્પતિ હોય છે અને જે બધી જ આપણે જે ખેતી કરી હોય છે એને શું કરી દીધો? એનો વિનાશ કરી દીધો. તો અહીંયા શું આવશે? that આવશે, રાઈટ. નેક્સ્ટ જુઓ, the voters were overwhelmingly against the candidate whose proposals called for higher taxes, એટલે કે જેના, એટલે કે whose proposals called for higher taxes, એટલે કે ભાઈ જે વોટર હતા એમને એક કેન્ડિડેટના અગેન્સ્ટ થઈ ગયા કે જેના કાર્યકર્તાઓ હતા એ બહુ જ હાઈ ટેક્સ માંગી રહ્યા હતા, રાઈટ. તો એ જ સાથે આપણી આ એક્સરસાઇઝ બી પૂરી થાય છે. હવે આપણે વાત કરીશું આપણી નેક્સ્ટ એક્સરસાઇઝ વિશે, રાઈટ. અહીંયા આપણે બધા જ જે ક્વેશ્ચન્સ છે એ અત્યાર સુધીના આન્સર કી સાથે જોઈ લીધા. ચલો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા બ્રેકેટમાં તમને અલગ અલગ ચોઇસીસ આપી છે પ્રિપોઝિશનની, અને આમાંથી તમારે કોઈ પણ એક સાચી ચોઇસને છે એ પકડવાની છે, રાઈટ. સો વી આર વેરી એક્સાઇટેડ બ્લેન્ક અવર ટ્રીપ ટુ સ્પેન નેક્સ્ટ વીક, એટલે કે આવતા અઠવાડિયે જે આપણી સ્પેનમાં ટ્રીપ થવાની છે એના માટે અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. તો એના માટે એટલે કે અબાઉટ, બરાબર. સો વી આર વેરી એક્સાઇટેડ અબાઉટ અવર ટ્રીપ ટુ સ્પેન નેક્સ્ટ વીક. શું આવશે? વી આર વેરી એક્સાઇટેડ અબાઉટ અવર ટ્રીપ ટુ સ્પેન નેક્સ્ટ વીક. પછી નેક્સ્ટ શું છે?
આઈ એમ વેરી ફોન્ડ, તો હંમેશા યાદ રાખો જ્યારે બી આવું હોય ને કે ફોન્ડ અને ફોન્ડ પછી તરત જ તમારે આવું આવી ગયું બ્રેકેટ, તો હંમેશા આન્સર ઓફ આવશે. એટલે આઈ એમ વેરી ફોન્ડ ઓફ ડ્રિંકિંગ ગ્રીન ટી, એટલે કે ગ્રીન ટીનો હું ખૂબ જ બહુ મોટો શોખીન છું. રાઈટ, આઈ એમ વેરી ફોન્ડ ઓફ ડ્રિંકિંગ ગ્રીન ટી, સો ઓફ આવશે. બરાબર. પછી નેક્સ્ટ જુઓ, ઓલમોસ્ટ ઓલ પોલિટિશિયન્સ વર ઇન્વોલ્વ બ્લેન્ક ધ સ્કેન્ડલ. સ્કેન્ડલ એટલે ઘોટાળો થાય, તો ઘોટાળામાં ઓલમોસ્ટ બધા પોલિટિશિયન્સ ઇન્વોલ્વડ હતા, તો ઇન્વોલ્વડ હતા, સો વર ઇન્વોલ્વડ ઇન ધ સ્કેન્ડલ. શું આવશે? ઇન ધ સ્કેન્ડલ. એટલે ઓલમોસ્ટ ઓલ પોલિટિશિયન્સ વર ઇન્વોલ્વડ ઇન ધ સ્કેન્ડલ. શું આન્સર આવશે? ઇન ધ સ્કેન્ડલ, કે હતા એની અંદર હતા એમ. પછી નેક્સ્ટ જુઓ, આઈ એમ લુકિંગ ફોરવર્ડ, તો હંમેશા યાદ રાખો ફોરવર્ડ આવશે ને, ફોરવર્ડ એના પછી હંમેશા આવશે ટુ. સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ, તો લુકિંગ ફોરવર્ડ આવ્યું તો હંમેશા શું લખવાનું? ટુ લખવાનું. સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ હેવિંગ અ મીટિંગ વિથ યુ નેક્સ્ટ વીક, એટલે આવતા અઠવાડિયે હું તમારા સાથે મીટિંગ કરવા માટે તૈયાર છું. નેક્સ્ટ જુઓ, ચલો આનો આન્સર સાચો છે. ઓકે, સાચો છે. નેક્સ્ટ જુઓ, એટ ધ મોમેન્ટ શી ઇઝ રિકવરિંગ બ્લેન્ક ફ્રોમ હર, તો બ્લેન્ક હર ઇન્જરીઝ, એટલે અત્યારે જે છે એ પોતાની ઇન્જરીઝમાંથી શું કરે છે? રિકવર કરે છે. તો ઇન્જરીઝ માંથી એટલે કે ફ્રોમ, સો એટ ધ મોમેન્ટ શી ઇઝ રિકવરિંગ ફ્રોમ હર ઇન્જરીઝ, તો અહીંયા શું આવશે? ફ્રોમ આવશે. બરાબર. શું આવશે? ફ્રોમ આવશે. નેક્સ્ટ જુઓ, આઈ એમ ડ્રીમિંગ બ્લેન્ક બિકમિંગ અ ફેમસ સાયન્ટિસ્ટ વન ડે, એટલે કે હું એક ફેમસ સાયન્ટિસ્ટ બનવાના જે છે એ ડ્રીમ્સ લાવું છું, મારા મનમાં વિચારો લાવું છું. તો આઈ એમ ડ્રીમિંગ અબાઉટ, શું આવશે ભાઈ? આઈ એમ ડ્રીમિંગ અબાઉટ બિકમિંગ અ ફેમસ સાયન્ટિસ્ટ વન ડે. આઈ એમ ડ્રીમિંગ અબાઉટ બિકમિંગ અ ફેમસ સાયન્ટિસ્ટ વન ડે. પછી નેક્સ્ટ શું છે જુઓ, માય કઝિન, એટલે કે મારો જે કઝિન બ્રધર છે અથવા તો કઝિન સિસ્ટર છે, ઇઝ મેરિડ બ્લેન્ક અ ફેમસ અમેરિકન, તો ઇઝ મેરિડ ટુ આવશે. હંમેશા યાદ રાખો મેરિડ આવશે ને તો આવો કોઈ પણ વર્ડ આપે મેરિડ, તો એના પછી હંમેશા ટુ આવશે. તો એમાં તમારે શું લખવાનું? ટુ લખવાનું. જ્યારે બી તમને એવું લાગે ને કે વિથ આન્સર આવશે તો સમજી જવાનું કે ત્યાં ટુ જ આવતું હશે. સો માય કઝિન ઇઝ મેરિડ ટુ અ ફેમસ અમેરિકન. રાઈટ, માય કઝિન ઇઝ મેરિડ ટુ અ ફેમસ અમેરિકન. પછી નેક્સ્ટ શું છે જુઓ, આઈ એમ રિસ્પોન્સિબલ બ્લેન્ક ટ્રેનિંગ ધ ન્યૂ રિક્રુટ્સ, એટલે કે નવા રિક્રુટ્સને ટ્રેનિંગ કરવા માટે હું જવાબદાર છું. એટલે હું જવાબદાર છું. આઈ એમ રિસ્પોન્સિબલ ફોર, ઓકે, તો નવા રિક્રુટ્સને ટ્રેન કરવા માટે હું જવાબદાર છું. આઈ એમ રિસ્પોન્સિબલ ફોર ટ્રેનિંગ ધ ન્યૂ રિક્રુટ્સ. બરાબર. તો અહીંયા શું આન્સર આવશે ભાઈ? ફોર આવશે. રાઈટ. પછી નેક્સ્ટ જુઓ, મેની પીપલ ટુક એડવાન્ટેજ બ્લેન્ક ધ લો પ્રાઇસીસ ઓફર્ડ બાય ધ ન્યૂ શોપ, એટલે કે નવી દુકાન દ્વારા જે ઓછા ભાવ લેવામાં આવતા હતા એનો ઘણા બધા લોકોએ ફાયદો ઉઠાયો. સો મેની પીપલ ટુક એડવાન્ટેજ ઓફ ફોર વિથ ટુ, તો મેની પીપલ ટુક એડવાન્ટેજ ઓફ, આમાં શું આવશે? ઓફ, કે ભાઈ એનો એડવાન્ટેજ લીધો કોનો? ઓફ ધ લો પ્રાઇસીસ ઓફ ધ ન્યૂ શોપ, તો અહીંયા શું આવશે? ઓફ. બરાબર. પછી નેક્સ્ટ જુઓ, આઈ વોઝ નોટ ક્વાઇટ સેટિસ્ફાઈડ બ્લેન્ક ધ એક્ઝામ રિઝલ્ટ, તો અહીંયા તમે કહેશો કે વિથ આવશે, એટલે કે હું મારા એક્ઝામ રિઝલ્ટથી સેટિસ્ફાઈડ નથી. આઈ એમ નોટ ક્વાઇટ સેટિસ્ફાઈડ વિથ ધ એક્ઝામ રિઝલ્ટ, તો અહીંયા શું આવશે? વિથ આવશે. રાઈટ. આમાં સ્ટુડન્ટ્સ કેવું હોય ખબર છે, તમારા મનથી તમને જે જવાબ સાચો લાગે ને એ હંમેશા સાચો જ હોય. એટલે મનથી તમને લાગે કે ભાઈ વિથ આવશે તો વિથ કરો, મનથી લાગશે કે ટુ આવશે તો ટુ કરો. બરાબર. મનની વાત સાંભળો તો એ તમને હંમેશા એક સાચા જવાબ તરફ દોરી જશે. એક્ઝામમાં ક્યારે બીજા કોઈ વ્યક્તિની આન્સર શીટમાંથી ચોરી કરવાનો પ્રયત્ન ના કરશો, કેમ કે એનાથી શું થશે? એનાથી એવું થશે કે સામેવાળા વ્યક્તિને તો કંઈ જ નથી આવડતું અને તમને આવડે છે એ બી તમે ખોટું કરીને આવશો જો તમે એની આન્સર શીટમાં જોશો તો. એટલે ક્યારેય ચોરી નહીં કરવાની, તમને દિલથી જે સાચું લાગે એ તમારે ટીક કરવાનું. અને અત્યારે આપણે આ દરેક વસ્તુ અભ્યાસ બી કરી રહ્યા છીએ એટલે તમને દરેક વસ્તુ અહીંયા સમજાઈ જાય છે. બરાબર. તો તમારે કોઈ ટેન્શન લેવાની જ વસ્તુ છે નહીં, તમને અહીંયા બધા કોન્સેપ્ટ ક્લિયર થાય જ છે. તો આરામથી બેસીને આ વિડીયોને જુઓ અને મજા માણો. બરાબર. એક્ઝામમાં તમને બધી જ વસ્તુ સારી રીતે સમજાઈ જશે. નેક્સ્ટ જુઓ, ધ પ્રેસિડેન્ટ વોઝ થેન્કફુલ બ્લેન્ક એવરીવન હુ હેલ્પડ ઇન ધ કેમ્પેન, એટલે કે કેમ્પેનમાં જે લોકોએ મદદ કરી એ બધાને પ્રેસિડેન્ટ જે હતા એ થેન્કફુલ હતા. તો વોઝ થેન્કફુલ ટુ, અહીંયા શું આવશે? વોઝ થેન્કફુલ ટુ, એટલે ધ પ્રેસિડેન્ટ વોઝ થેન્કફુલ ટુ એવરીવન હુ હેલ્પડ ઇન ધ કેમ્પેન, તો અહીંયા આવશે ધ પ્રેસિડેન્ટ વોઝ થેન્કફુલ ટુ એવરીવન હુ હેલ્પડ ઇન ધ કેમ્પેન. પછી નેક્સ્ટ શું છે જુઓ, એવરીવન ઇન ધીસ ટાઉન વિલ બેનિફિટ બ્લેન્ક ધ ન્યૂ હોસ્પિટલ, એટલે કે નવી હોસ્પિટલમાંથી એમને ફાયદો થશે. માંથી એટલે કે ફ્રોમ, એટલે કે ફ્રોમ. શું આવશે ભાઈ? ફ્રોમ. નેક્સ્ટ જુઓ, ફોર 2 full days ધ મેન વોઝ ફાઇટિંગ બ્લેન્ક હિઝ લાઈફ, નહીં કહેતા આઈ વોઝ ફાઇટિંગ ફોર માય લાઈફ, ધ મેન વોઝ ફાઇટિંગ ફોર હિઝ લાઈફ, એના જીવન માટે, તો ફોર આવશે. ઓકે, ફોર એટલે કે માટે. તો અહીંયા જો શું આવ્યું? ફોર આવ્યું. રાઈટ. પછી નેક્સ્ટ જુઓ,
માય ડેડ એટલે કે મારા પિતા મારા ઉપર શાઉટ એટલે ગુસ્સે થયા, મારા ઉપર ચિલ્લાવ્યા. માય ડેડ શાઉટેડ બ્લેન્ક મી બીકોઝ આઈ ડીડ નોટ ડુ વોટ હી સેડ એટલે કે મેં મારા પિતાની વાતનું પાલન ના કર્યું એટલે એ મારા ઉપર ગુસ્સે થયા. માય ડેડ શાઉટેડ એટ મી, આમાં શું આવશે? એટ મી એટલે કે મારા ઉપર શાઉટ થયા. માય ડેડ શાઉટેડ એટ મી બીકોઝ આઈ ડીડ નોટ ડુ વોટ હી સેડ, તો અહીંયા શું આવશે? એટ. બરાબર. પછી નેક્સ્ટ, she insisted blank helping me with the dishes એટલે કે she insisted એટલે એને મને મનાવ્યું, એને મને કીધું કે હું એને ડિશિસમાં હેલ્પ કરું એટલે કે ડીશ ધોવામાં હેલ્પ કરું. બરાબર. તો she insisted on helping me with the dishes એટલે કે she એને ઇન્સિસ્ટ કર્યું કે ભાઈ એ ડિશિસમાં મને હેલ્પ કરે. રાઈટ. તો એ રીતે તમે અહીંયા શું લખશો? ઓન. રાઈટ. અહીંયા શું આવશે? ઓન. પછી નેક્સ્ટ શું છે? ઓલમોસ્ટ ઓલ કાર કંપનીઝ કેર બ્લેન્ક ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની બધી કાર કંપનીઝ જે છે એ કેર કરે છે, એની પરવા કરે છે. તો કેર અબાઉટ, ઓલમોસ્ટ ઓલ કાર કંપનીઝ કેર અબાઉટ ધ એન્વાયરમેન્ટ, કેર અબાઉટ ધ એન્વાયરમેન્ટ. પછી નેક્સ્ટ શું છે? વિયરિંગ અ સીટ બેલ્ટ કેન પ્રોટેક્ટ યુ બ્લેન્ક બિંગ કિલ્ડ ઇન અ કાર એટલે કે ગાડીમાં મરવાથી તમને બચાવશે. એટલે તમે જ્યારે સીટ બેલ્ટ પહેરશો તો તમને એ ગાડીમાં મરવાથી બચાવશે. બરાબર. ઇટ વિલ સેવ યુ ફ્રોમ બિંગ કિલ્ડ ઇન અ કાર. સો વિયરિંગ અ સીટ બેલ્ટ કેન પ્રોટેક્ટ યુ ફ્રોમ બિંગ કિલ્ડ ઇન અ કાર. એક ગાડીમાં મરવાથી તમને બચાવશે. માંથી તો ફ્રોમ, અહીંયા શું આવશે? ફ્રોમ. પછી નેક્સ્ટ, 10 people were killed when a bus collided blank a car. હવે જ્યારે કોલિઝનની વાત થાય, અથડાવાની વાત થાય, તો એમાં શું કીધું છે કે ભાઈ 10 લોકો મરી ગયા જ્યારે એક બસ છે એ અથડાઈ એક કાર સાથે. સો when the bus collided with a car, with, અહીંયા શું આવશે? વિથ. અહીંયા આવશે તમારું વિથ. રાઈટ. ચલો નેક્સ્ટ, ધ કસ્ટમર્સ કેમ ટુ ધ શોપ ટુ કમ્પ્લેન બ્લેન્ક ધેર સર્વિસ એટલે કે શોપની સર્વિસના વિશે કમ્પ્લેન કરવા માટે કસ્ટમર્સ જે છે એ શોપમાં આવ્યા. ધ કસ્ટમર્સ કેમ ટુ ધ શોપ ટુ કમ્પ્લેન અબાઉટ ધેર સર્વિસ, એમની સર્વિસના વિશે કમ્પ્લેન કરવા માટે એ લોકો આવ્યા. તો શું આવશે આન્સર? અબાઉટ. બરાબર. પછી નેક્સ્ટ, અવર એટમોસ્ફિયર કન્સિસ્ટ, તો જ્યારે બી કન્સિસ્ટ આવશે ને તો એના પછી હંમેશા ઓફ આવશે. રાઈટ. આ યાદ રાખી લો. સો અવર એટમોસ્ફિયર કન્સિસ્ટ ઓફ ઓક્સિજન, નાઇટ્રોજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. આપણે એટમોસ્ફિયરની અંદર ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય અને કાર્બન ડાયોક્સાઇડ હોય. તો કન્સિસ્ટ ઓફ એટલે કે આ બધી વસ્તુઓથી બનેલું છે આપણું એટમોસ્ફિયર એટલે કે આપણું જે પર્યાવરણ છે એ. તો અહીંયા આવશે કન્સિસ્ટ ઓફ. રાઈટ. પછી નેક્સ્ટ જુઓ, વી ડિસાઇડેડ બ્લેન્ક બાઇંગ ધ ન્યૂ કાર એટલે કે વી ડિસાઇડેડ અગેન્સ્ટ બાઇંગ ધ ન્યૂ કાર એટલે કે નવી કાર ખરીદવાના નિર્ણયના વિરુદ્ધમાં અમે ગયા. અગેન્સ્ટ આવશે. અહીંયા શું આવશે? અગેન્સ્ટ. ઓકે, અગેન્સ્ટ. નેક્સ્ટ જુઓ, મેની ચિલ્ડ્રન ડિપેન્ડ બ્લેન્ક ધેર પેરેન્ટ્સ ફોર મની એટલે કે ઘણા બધા જે ચિલ્ડ્રન છે, બાળકો છે, એ એમના માતા પિતા ઉપર નિર્ભર હોય છે પૈસા માટે. તો માતા પિતા ઉપર નિર્ભર થવું. તો મેની ચિલ્ડ્રન ડિપેન્ડ ઓન ધેર પેરેન્ટ્સ ફોર મની. શું આવશે? ઓન ધેર પેરેન્ટ્સ ફોર મની. નેક્સ્ટ છે, હી ગ્રેજ્યુએટેડ બ્લેન્ક ઓક્સફર્ડ યુનિવર્સિટી એટલે કે એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયો. માંથી એટલે કે ફ્રોમ. હી ગ્રેજ્યુએટેડ ફ્રોમ ઓક્સફર્ડ યુનિવર્સિટી. રાઈટ. તો અહીંયા શું આવશે આન્સરમાં? ફ્રોમ. રાઈટ. પછી નેક્સ્ટ, ધ એડવર્ટાઇઝિંગ કેમ્પેન રિઝલ્ટેડ બ્લેન્ક હંડ્રેડ્સ ઓફ ન્યૂ કસ્ટમર્સ ફોર ધ કંપની એટલે કે કંપનીએ જ્યારે એડવર્ટાઇઝિંગ કેમ્પેન કર્યું એટલે કે પ્રચાર પ્રસારણનું જ્યારે એ લોકોએ કેમ્પેન કર્યું તો એમાંથી એમને હંડ્રેડ્સ ઓફ નવા કસ્ટમર્સ મળ્યા. સો ધ એડવર્ટાઇઝિંગ કેમ્પેન રિઝલ્ટેડ ઇન, આમાં શું આવશે? રિઝલ્ટેડ પછી હંમેશા ઇન આવશે. યાદ રાખો. તો રિઝલ્ટેડ ઇન હંડ્રેડ્સ ઓફ ન્યૂ કસ્ટમર્સ ફોર ધ કંપની. પછી નેક્સ્ટ છે, એઝ અ સાયન્ટિસ્ટ, એક સાયન્ટિસ્ટ તરીકે, એક વૈજ્ઞાનિક તરીકે, આઈ સ્પેશિયલાઇઝ બ્લેન્ક મરીન બાયોલોજી. તો મરીન બાયોલોજીમાં હું માં એટલે કે આઈ સ્પેશિયલાઇઝ ઇન, સ્પેશિયલાઇઝ છે મારું કેમાં? મરીન બાયોલોજીમાં. તો આઈ સ્પેશિયલાઇઝ ઇન મરીન બાયોલોજી. આ રીતે. રાઈટ. તો આપણે અહીંયા 25 પ્રશ્નો જે છે એ ફટાફટથી જોઈ લીધા. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ આપણા પ્રિપોઝિશન્સ વિશે. એટલે આની અંદર આપણે જે છે એ પ્રિપોઝિશન એન્ટર કરવાના છે. રાઈટ. તો અહીંયા તમારે અમુક ટ્રીક યાદ રાખવાની છે જેના વિશે આપણે અહીંયા વાત કરીશું. બહુ જ સિમ્પલ છે. આ તો સૌથી ઈઝી પોર્શન છે. તમને આ વસ્તુ એકદમ સરળતાથી સમજાઈ જશે. રાઈટ. તો ચલિए ચર્ચા કરते हैं इसकी. સૌથી પહેલા જુઓ, જ્યારે મને ડેટ આપી છે અને પછી મંથ આપ્યું છે, મંથનું નામ આપ્યું છે આ રીતે જુઓ, એટલે 12 સપ્ટેમ્બર, તો હંમેશા એના આગળ શું આવશે ભાઈ? ઓન આવશે. જુઓ, એટ, ઓન, ઇન આ ત્રણમાંથી ગમે તે એક પુટ કરવાનું છે. તો અહીંયા શું આવશે? ઓન આવશે. શું આવશે? ઓન. જુઓ, આવી ગયું ઓન. પછી જુઓ,
ધ ઇવનિંગ, તો ઇવનિંગ હોય, કોઈ પણ આપણે પ્રહરની વાત કરતા હોય, એક દિવસમાં 3 પ્રહર હોય કે ભાઈ મોર્નિંગ થઈ ગયું, આફ્ટરનૂન થઈ ગયું, ઇવનિંગ થઈ ગયું, તો કોઈ પણ પ્રહર હશે તો એના આગળ હંમેશા ઇન આવશે. એટલે અહીંયા શું થશે? ઇન ધ ઇવનિંગ. શું આવશે આન્સરમાં ભાઈ? ઇન ધ ઇવનિંગ. બરાબર. પછી નેક્સ્ટ જુઓ, 4:30. 4:30 નો મતલબ શું થાય ભાઈ? 4:30. 4:30 વાગ્યા. તો હું જ્યારે દિવસની અંદર કોઈ પણ એક સ્પેસિફિક સમયની વાત કરું, જેમ કે 12:30 વાગ્યા હોય, 4:30 વાગ્યા હોય, તો જ્યારે તમે કોઈ સ્પેસિફિક ટાઈમની વાત કરો એક દિવસની અંદર, 24 કલાક આપણી જે ઘડિયાળો એની અંદર, તો એને તમે શું કહેશો? એટ. એના આગળ શું લગાવશો તમે? એટ. એટ. તો અહીંયા શું આવશે? એટ 4:30. બરાબર. પછી નેક્સ્ટ છે વેનસડે. તો જ્યારે બી કોઈ ડે નો ઉલ્લેખ થાય, જ્યારે બી કોઈ ડે નો ઉલ્લેખ થાય તો એના આગળ હંમેશા આવશે ઓન. તો અહીંયા શું થશે? ઓન. બરાબર. ઓન વેનસડે. ડન. યાદ રહી ગયું તમને? જ્યારે બી કોઈ ડેટ હોય આ રીતે 12 સપ્ટેમ્બર તો આગળ આવશે ઓન. જ્યારે ઇવનિંગ આ રીતે કોઈ પ્રહરની વાત થાય તો આગળ આવશે ઇન. 1/2 જ્યારે કોઈ સ્પેસિફિક ટાઈમની વાત થશે એટલે એના આગળ આવશે એટ. અને જ્યારે કોઈ દિવસની વાત થાય અઠવાડિયામાંથી તો એના આગળ આવશે ઓન. અને જ્યારે કોઈ વર્ષની વાત થાય કે ભાઈ 2006, તેના આગળ આવશે ઇન. શું આવશે? ઇન. ઇન 2006. બરાબર. એ જ રીતે જ્યારે કોઈ મહિનાની વાત થાય, એકલા મહિનાની વાત, તો એના આગળ બી આવશે શું? ઇન. તો અહીંયા બી શું આવશે? ઇન. બરાબર. પણ જો ફરીથી જ્યારે કોઈ ડેટની વાત થઈ, 25 ઓગસ્ટ, જેમ અહીંયા તું 12 સપ્ટેમ્બર, એટલે અહીંયા 25 ઓગસ્ટ, તો એના આગળ શું આવશે? ઓન આવશે. શું આવશે? ઓન આવશે. રાઈટ. પછી એ જ રીતે જ્યારે કોઈ ડેની વાત થાય, જેમ કે ફ્રાઈડે, તો મેં કીધું તું જ્યારે ડે હોય તો એના આગળ બી હંમેશા શું આવશે? ઓન આવશે. તો શું આવશે? ઓન આવશે. પછી નેક્સ્ટ છે સમય આપે છે. જુઓ 12:30 મતલબ 12:35 નો સમય, તો એક્ઝેક્ટ સમય આપે છે તો એના આગળ શું આવશે? એટ આવશે. 88. તો અહીંયા શું આવશે? એટ આવશે. પછી નેક્સ્ટ જુઓ, ડે ની વાત કરી છે, ક્રિસમસ ડે, તો ડે આવે ને પાછળ, તો શું આવશે આગળ? ઓન. ઓન ક્રિસમસ ડે. શું આવશે? ઓન ક્રિસમસ ડે. બરાબર. પછી નેક્સ્ટ છે દિવાળી. તો જ્યારે પણ કોઈ ફેસ્ટિવલની વાત હોય, દિવાળી, હોલી, રક્ષાબંધન, તો એના આગળ હંમેશા આવશે એટ. શું આવશે? એટ. તો અહીંયા લખ્યું આપણે એટ. બરાબર. પછી નેક્સ્ટ છે ધ મોર્નિંગ. તો મેં કીધું કે જ્યારે બી કોઈ પ્રહરની વાત થાય તો એના આગળ હંમેશા ઇન આવશે. તો ઇન ધ મોર્નિંગ. શું આવશે? ઇન ધ મોર્નિંગ. બરાબર. પછી નેક્સ્ટ છે જુઓ વેનસડે મોર્નિંગ, પણ અહીંયા જુઓ ડે આવી ગયો, ડે, તો શું આવશે? ઓન. શું આવશે? ઓન. તો લખ્યું આપણે ઓન વેનસડે મોર્નિંગ. બરાબર. એ જ રીતે જુઓ સેટરડે નાઇટ, તો ભલે નાઇટ રહી પણ સેટરડે આવી ગયું ને ડે, તો શું લખીશું આપણે? ઓન. શું લખીશું? ઓન. આવી ગયું ઓન સેટરડે નાઇટ. બરાબર. પછી જુઓ એકલું નાઇટ આપ્યું હોય તો એને આપણે શું કહીશું ભાઈ? એટ. એના આગળ શું કહીશું આપણે? એટ. આવી ગયું. પછી નેક્સ્ટ શું છે જુઓ, ધ એન્ડ ઓફ ધ ડે. તો આ તો તમને ખબર છે, આ તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે આ જ કરવું છે ને, તો એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે વાક્ય જ બોલીએ છીએ, તો આના આગળ બી આવશે એટ. એટ આવી ગયું. એટ ધ એન્ડ ઓફ ધ ડે. પછી જુઓ એ રીતે જ વીકેન્ડની વાત કરશો તો એના આગળ બી શું આવશે? એટ. એટ ધ વીકેન્ડ. અને જ્યારે કોઈ સિઝનની વાત કરો, જેમ કે સમર થઈ ગયું, વિન્ટર થઈ ગયું, બરાબર, મોન્સૂન થઈ ગયું, તો એના આગળ હંમેશા ઇન આવશે. તો એમાં શું લખશો તમે? ઇન સમર. રાઈટ. આ રીતે આ વસ્તુ કામ કરે છે. ખૂબ જ સરળ છે. હવે આપણે વાત કરીએ આપણે નેક્સ્ટ એક્સરસાઇઝની, એટલે કે આ જ વસ્તુ છે, સેમ વસ્તુ છે, બસ હવે વાક્યોની અંદર તમારે આ વસ્તુ લખવાની છે. બરાબર. સો વેર વર યુ બ્લેન્ક 16 જાન્યુઆરી. જુઓ તો ડેટ આવીને મંથ આવે તો શું આવશે? ઓન. શું આવશે ભાઈ? ઓન. આવી ગયો. પછી નેક્સ્ટ આઈ ગોટ અપ બ્લેન્ક 7:30. સ્પેસિફિક સમયની વાત થાય છે તો શું આવશે? એટ. આવી ગયો એટ. પછી નેક્સ્ટ જુઓ આઈ લાઈક ગેટિંગ અપ અર્લી બ્લેન્ક ધ મોર્નિંગ. ધ મોર્નિંગ આવ્યું તો શું આવશે? ઇન આવશે. ઇન ધ મોર્નિંગ. બરાબર. પછી નેક્સ્ટ જુઓ માય સિસ્ટર ગોટ મેરિડ ઓક્ટોબર. એકલો મહિનો હોય, એકલું વર્ષ હોય તો શું લખવાનું આગળ? ઇન લખવાનું. સો માય સિસ્ટર ગોટ મેરિડ ઇન ઓક્ટોબર. શું આવશે ભાઈ? માય સિસ્ટર ગોટ મેરિડ ઇન ઓક્ટોબર. બરાબર. એ જ રીતે નેક્સ્ટ જુઓ મોહન એન્ડ આઈ ફર્સ્ટ મેટ બ્લેન્ક 2005. એટલે કે ઇન 2005, કેમ કે એકલો વર્ષ આપ્યો છે એટલે શું લખશું આપણે? ઇન 2005. પછી નેક્સ્ટ જુઓ ડીડ યુ ગો આઉટ. જો ડે ની વાત થઈ તો શું આવશે? ઓન. લખો ઓન. ચલો આવી ગયું. પછી એ જ રીતે જુઓ સેટરડે છે, અહીંયા ડે આવી ગયું તો શું આવશે? ઓન. તો અહીંયા આવી ગયો ઓન. બરાબર. પછી નેક્સ્ટ જુઓ અહીંયા ઇવનિંગની વાત કરી છે તો આગળ શું આવશે? ઇન આવશે. ઇવનિંગની વાત થઈ છે ને. જુઓ ડુ યુ ઓફન પ્લે ગેમ્સ ઇન ધ ઇવનિંગ, તો અહીંયા શું આવશે ભાઈ? ઇન ધ ઇવનિંગ. પછી જુઓ 5:30 નો વાત થઈ છે, એક સ્પેસિફિક ટાઈમની વાત થઈ તો આગળ શું આવશે? એટ. શું આવશે ભાઈ? એટ. બરાબર. પછી જુઓ મેં તમને આગળ જ કીધું કે જ્યારે બી વીકેન્ડ આવશે, વીકેન્ડ, તો એના આગળ એટ આવશે. તો અહીંયા શું લખ્યું છે જુઓ આઈ ઓફન ગો અવે બ્લેન્ક ધ વીકેન્ડ, એટલે કે એટ ધ વીકેન્ડ. તો શું આવશે આમાં? જુઓ એટ આવી ગયું. એટ ધ વીકેન્ડ. બરાબર. એઝ સિમ્પલ એઝ ધેટ. પછી જુઓ 15 એપ્રિલ એક ડેટ અને મંથ આવી ગયું તો શું આવશે? ઓન. શું આવશે ભાઈ? ઓન. તો આઈ એમ સ્ટાર્ટિંગ માય જોબ ઓન 15 એપ્રિલ. પછી જુઓ નેક્સ્ટ વી ઓફન ગો ટુ હિલ સ્ટેશન બ્લેન્ક સમર. તો સમર આવશે, મેં કીધું સિઝન આવશે તો શું લખવાનું આગળ? ઇન લખવાનું. તો ઇન સમર. ઓકે, ઇન સમર. પછી નેક્સ્ટ જુઓ વિશાલ ઇઝ નોટ હેયર. ઓકે, વિશાલ ઇઝ નોટ હેયર બ્લેન્ક ધ મોમેન્ટ.
ઓકે, સો વિશાલ, તો અહીંયા શું લખશું બોલો? એટ ધ મોમેન્ટ. અહીંયા શું આવશે? એટ ધ મોમેન્ટ, કેમ કે મોમેન્ટની વાત એટલે એટ આવશે. બરાબર. પછી શ્રેયાસ બર્થડે ઇઝ ઇન માર્ચ. માર્ચમાં છે, એકલા મહિનાની વાત થાય એટલે શું આવશે? ઇન આવશે. તો આપણે શું કર્યું? ઇન કર્યું અહીંયા. પછી નેક્સ્ટ, ડુ યુ વર્ક બ્લેન્ક સેટરડે? તો એકલા સેટરડેની વાત થાય છે તો શું આવશે? ભાઈ સિમ્પલ વસ્તુ છે, ડે આવશે તો ઓન. બરાબર, એઝ સિમ્પલ એઝ ધેટ. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. અહીંયા બી તમારે વિથ ઇન એટ ઓન આ બધાનો યુઝ કરવાનો છે. બરાબર. તો સૌથી પહેલા જોઈએ, જુઓ સૌથી પહેલા શું છે ભાઈ? ડોન્ટ સેટ બ્લેન્ક ધ ગ્રાસ, એટલે કે ગ્રાસ ઉપર બેસશો નહીં. તો ઘાસના ઉપર નહીં બેસવાનું, કેમ કે ભીની છે. તો ઉપર એટલે શું થશે? ઓન. શું આવશે ભાઈ? ઓન આવશે. આન્સર શું આવી ગયો? ઓન આવી ગયો. બરાબર. પછી નેક્સ્ટ શું છે જુઓ, વોટ હેવ યુ ગોટ બ્લેન્ક યોર બેગ? તમારી બેગની અંદર શું છે? અંદર એટલે ઇન. તો આન્સર શું આવશે ભાઈ? ઇન. વોટ હેવ યુ ગોટ ઇન યોર બેગ? પછી નેક્સ્ટ, લુક ધેર ઇઝ અ મેન બ્લેન્ક ધ રૂફ. રૂફ એટલે કે છતના ઉપર, તમારા જે છત હોય ને, છત, એના ઉપર કોઈ વ્યક્તિ છે તો છતના ઉપર એટલે ઓન આવશે. બરાબર. તો અહીંયા શું આવી ગયું? ઓન આવી ગયું. બરાબર. પછી નેક્સ્ટ શું છે જુઓ, ધેર આર અ લોટ ઓફ ફિશ બ્લેન્ક ધીસ રિવર. તો પાણીની અંદર હોય ને ભાઈ, તો ઇન આવશે. સિમ્પલ વસ્તુ છે, ઇન. બરાબર. પછી અવર હાઉસ ઇઝ નંબર 205. અમારા ઘરનો નંબર 205 છે. ધ નંબર ઇઝ ઓન ધ ડોર, એટલે કે દરવાજા ઉપર છે નંબર, તો ઓન આવશે. બરાબર. ધ નંબર ઇઝ ઓન ધ ડોર. પછી નેક્સ્ટ શું છે જુઓ, ઇઝ ધ સિનેમા નિયર હેર? યસ, ટર્ન લેફ્ટ બ્લેન્ક ધ ટ્રાફિક લાઇટ્સ, એટલે કે ટ્રાફિક લાઇટ્સ થી એટલે એટ. શું આવશે? એટ. સો ટર્ન લેફ્ટ એટ ધ ટ્રાફિક લાઇટ્સ. પછી જુઓ, આઈ યુઝ્યુઅલી ડુ માય શોપિંગ બ્લેન્ક ધ માર્કેટ, બ્લેન્ક ધ શાસ્ત્રી માર્કેટ, એટલે કે હું મારી શોપિંગ જે છે એ શાસ્ત્રી માર્કેટમાં કરું છું, એટલે ઇન. બરાબર. શું આવશે? ઇન. સો આઈ યુઝ્યુઅલી ડુ માય શોપિંગ ઇન ધ શાસ્ત્રી માર્કેટ. બરાબર. પછી નેક્સ્ટ શું છે જુઓ, માય આંટ લીવ્સ બ્લેન્ક મુંબઈ, એટલે કે મારી આંટ જે છે, મારી આંટી જે છે એ મુંબઈમાં રહે છે, એટલે કે માય આંટ લીવ્સ ઇન મુંબઈ. શું આવશે? ઇન મુંબઈ. બરાબર. પછી નેક્સ્ટ શું છે જુઓ, દેર ઇઝ અ સ્મોલ પાર્ક બ્લેન્ક ધ ટોપ ઓફ ધ હિલ, એટલે કે હિલના ટોપ ઉપર એક પાર્ક છે, તો એટ ધ ટોપ ઓફ ધ હિલ, એટલે કે હંમેશા જ્યારે તમે કોઈ હિલની વાત કરો, કોઈ માઉન્ટેનની વાત કરો, તો એમાં હંમેશા એટનો યુઝ કરજો, ઓનનો યુઝ ના કરતા. સો દેર ઇઝ અ સ્મોલ પાર્ક એટ ધ ટોપ ઓફ ધ હિલ. બરાબર. એટ ધ ટોપ ઓફ ધ હિલ. નેક્સ્ટ શું છે, આઈ થિંક આઈ હર્ડ ધ ડોરબેલ, મને લાગે છે કે મને ડોરબેલ સંભળાય છે. દેર ઇઝ સમબડી એટ ધ ડોર. હવે ઓન ધ ડોર તો હું લખી ના શકું. ઓન ધ ડોર એટલે એવું થયું ને કે દરવાજા ઉપર ઊભો છે, એટલે એટ ધ ડોર એટલે કે દરવાજા આગળ ઊભો હોય ને, આગળ. તો શું લખશું આપણે? એટ ધ ડોર. બરાબર. તો જવાબ શું આવશે તમારો? એટ ધ ડોર. સમબડી એટ ધ ડોર. રાઈટ. એટલે આ વસ્તુ બી તમારે અહીંયા શું થઈ ગઈ? કવર થઈ ગઈ. હવે નેક્સ્ટ આપણે આવી જઈએ આના ઉપર. સો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ઓન, એટ, બાય, વિથ અને અબાઉટ. આ બધાનો ઉપયોગ કરીને તમારે વાક્યો પૂરા કરવાના છે. સૌથી પહેલા શું છે જુઓ, ઇન ટેનિસ યુ હિટ ધ બોલ બ્લેન્ક અ રેકેટ, એટલે કે ટેનિસમાં તમે બોલને જે છે એ રેકેટથી હિટ કરશો, તો વિથ અ રેકેટ. શું આવશે? વિથ અ રેકેટ. તો આન્સર સિમ્પલ છે, વિથ અ રેકેટ. પછી નેક્સ્ટ, શી કટ્સ વેજીટેબલ્સ બ્લેન્ક અ શાર્પ નાઇફ, એ શાકભાજી કાપે છે એક શાર્પ નાઇફથી, એટલે કે વિથ અ શાર્પ નાઇફ. શી કટ્સ વેજીટેબલ્સ વિથ અ શાર્પ નાઇફ. શું આવશે? વિથ અ શાર્પ નાઇફ. પછી નેક્સ્ટ, ડુ યુ નો એનીથિંગ બ્લેન્ક કમ્પ્યુટર્સ? ડુ યુ નો એનીથિંગ ઓન કમ્પ્યુટર્સ? ના, એ તો નહીં થાય. એટ કમ્પ્યુટર્સ એ બી નહીં થાય. બાય કમ્પ્યુટર્સ એ બી નહીં થાય. વિથ કમ્પ્યુટર્સ એ બી નહીં થાય. અબાઉટ કમ્પ્યુટર્સ, તમને શું કમ્પ્યુટર વિશે અબાઉટ એ ખબર છે, તો અહીંયા શું આવશે? અબાઉટ આવશે. તો અહીંયા શું આવશે ભાઈ? તમારું અબાઉટ આવશે. પછી જુઓ, માય ગ્રેન્ડમધર, એટલે કે મારી જે દાદી છે એ ડાઈડ બ્લેન્ક ધ એજ. તો જ્યારે બી ધ એજ લખ્યું હોય ને, એના આગળ હંમેશા એટ આવશે. એટ ધ એજ ઓફ 94. શું આવશે ભાઈ? એટ ધ એજ ઓફ 94. પછી નેક્સ્ટ શું છે જુઓ, આઈ ડીડ નોટ ગો ટુ ધ ફૂટબોલ મેચ, એટલે કે હું ફૂટબોલ મેચ જોવા નથી ગયો, બટ આઈ વોચ્ડ ઇટ બ્લેન્ક ધ ટેલિવિઝન, એટલે કે મેં એને ટેલિવિઝન ઉપર જોયું, એટલે કે ઓન ધ ટેલિવિઝન. આઈ વોચ્ડ ઇટ ઓન ટેલિવિઝન. બરાબર. પછી નેક્સ્ટ, ધીસ ટ્રેન્સ આર વેરી ફાસ્ટ. આ ટ્રેન્સ ખૂબ જ ફાસ્ટ છે. દે કેન ટ્રેવલ બ્લેન્ક વેરી હાઈ સ્પીડ. તો વેરી હાઈ સ્પીડ હોય ને એના આગળ હંમેશા લખવાનું એટ. બહુ જ હાઈ સ્પીડ સાથે એ ટ્રેવલ કરી રહી છે, તો એટ આવશે. રાઈટ. એટ અ વેરી હાઈ સ્પીડ. પછી નેક્સ્ટ શું છે જુઓ, આઈ ડોન્ટ યુઝ માય કાર વેરી ઓફન. આઈ પ્રિફર ટુ ગો બ્લેન્ક બાઇક. તો બાઇક દ્વારા જવું મને ગમે છે. બાઇક દ્વારા, તો દ્વારા એટલે કે બાય. તો આઈ પ્રિફર ટુ ગો બાય બાઇક. શું આવશે? બાય. બરાબર. પછી નેક્સ્ટ, કેન યુ ગીવ મી સમ ઇન્ફોર્મેશન બ્લેન્ક હોટલ્સ ઇન ધીસ ટાઉન. તમે મને આ શહેરની અંદર જે હોટલ્સ છે એના વિશે કંઈક માહિતી આપશો. તો વિશે એટલે શું થશે? અબાઉટ. વિશે એટલે શું થશે ભાઈ? અબાઉટ. નેક્સ્ટ જુઓ, હી વોઝ અરેસ્ટેડ બ્લેન્ક ટુ પોલીસમેન, એટલે કે એ બે પોલીસમેન દ્વારા, તો બાય.
અરેસ્ટ થયો, બરાબર. તો અહીંયા શું આવશે? બાય. પછી નેક્સ્ટ, ધ બસીસ હેર આર વેરી ગુડ, દે આર નિયરલી ઓલવેઝ ઓન ટાઈમ. નહીં કે તું હંમેશા સમય ઉપર હોય છે, યુ આર ઓલવેઝ ઓન ટાઈમ. તો અહીંયા શું આવશે? ઓન ટાઈમ. બસીસ આર ઓલવેઝ ઓન ટાઈમ. રાઈટ. હવે સમજી ગયા વસ્તુને? ચલો આગળ ડિસ્કસ કરીએ. અહીંયા તમારે યુઝ કરવાનું છે પ્રિપોઝિશન ઓન, બિફોર, ફોર, ઇન, એટ, અંડર, આફ્ટર, ઓવર, એક્રોસ, આ બધાનો, બરાબર. પહેલું છે માય બર્થડે બ્લેન્ક જૂન. હવે બ્લેન્ક આવી ગયું અને જૂન આવી ગયું, એક સિંગલ તમારા મહિનાનું નામ લખી દો. શું આવશે? ઇન આવશે. શું આવશે? ઇન. રાઈટ. પછી નેક્સ્ટ, માય મધર રેસ્ટ બ્લેન્ક ધ આફ્ટરનૂન. જો કોઈ પ્રહરની વાત થાય, મેં તમને પહેલા જ કીધું, તો શું આગળ આવશે? ઇન આવશે. તો અહીંયા શું આવશે? ઇન. બરાબર. પછી વી આર ગોઈંગ ટુ પિકનિક બ્લેન્ક સન્ડે. તો સન્ડે ડે આયા તો क्या आएगा भैया? ऑन आएगा. क्या आ गया? यहाँ पे ऑन आ गया. પછી નેક્સ્ટ, આઈ હેવ વર્કડ ફોર ધીસ કંપની બ્લેન્ક 12 years. એટલે કે મેં આ કંપની માટે 12 વર્ષ સુધી કામ કર્યું છે. તો ફોર આવશે. ફોર 12 years. શું આવશે ભાઈ? ફોર 12 years. પછી ઓલવેઝ વોશ યોર હેન્ડ્સ બ્લેન્ક ઇટિંગ. એટલે ખાધા પહેલા હંમેશા તમારા હાથ ધોવો. ઓલવેઝ વોશ યોર હેન્ડ્સ પહેલા એટલે કે બિફોર. ઓલવેઝ વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ. તો અહીંયા શું આવશે ભાઈ? બિફોર ઇટિંગ. પછી જુઓ, ધ ક્લાસ સ્ટાર્ટ્સ બ્લેન્ક 10 o'clock. તો એક સ્પેસિફિક સમયની વાત કરી તો શું આવશે? એટ. શું આવશે? એટ. તો ધ ક્લાસ સ્ટાર્ટ્સ એટ 10 o'clock. પછી નેક્સ્ટ, ધ બ્રિજ વોઝ બિલ્ટ અક્રોસ ધ રિવર ટુ કનેક્ટ ધ વિલેજીસ. કેમ કે આ તો હંમેશા છે કે જ્યારે બી રિવર હશે, રિવર જેવું વર્ડ ધ રિવર, તો એના આગળ હંમેશા એક્રોસ આવશે. તો શું આવશે? એક્રોસ. પછી નેક્સ્ટ, ધ કેટ જમ્પડ બ્લેન્ક ધ માઉસ. તો અહીંયા શું આવશે? જુઓ, જમ્પડ ઓન માઉસ ના, બિફોર માઉસ ના, ફોર માઉસ ના, ઇન માઉસ ના, એટ માઉસ ના, અંડર માઉસ ના. જમ્પ અંડર થોડી થાય, આફ્ટર ના. ઓવર, યસ, ધ કેટ જમ્પડ ઓવર ધ માઉસ. માઉસ ઉપરથી કૂદી ગઈ. તો અહીંયા શું આવશે? ધ કેટ જમ્પડ ઓવર ધ માઉસ. ઓવર ધ માઉસ. પછી નેક્સ્ટ, ધ ચાઇલ્ડ વોઝ હાઇડિંગ બ્લેન્ક ધ સોફા. હવે તમે સંતાવાનું છે, ચાઇલ્ડ તો નીચે સંતાશે, નીચે. તો નીચે એટલે કે અંડર ધ સોફા. તો અહીંયા શું આવશે? ધ ચાઇલ્ડ વોઝ હાઇડિંગ અંડર ધ સોફા. બરાબર. આ બધા ઓપ્શનમાં આપેલા છે, રાઈટ. અંડર આપ્યું છે, જુઓ, લાઈક ધેટ. તો અંડર ધ સોફા. પછી નેક્સ્ટ શું છે? ડોન્ટ ગો આઉટ બ્લેન્ક ધ સનસેટ. એટલે કે એક વખત સૂર્યાસ્ત થઈ જાય એના પછી બહાર નહીં જવાનું. એના પછી એટલે કે આફ્ટર. સો ડોન્ટ ગો આઉટ આફ્ટર ધ સનસેટ. આફ્ટર ધ સનસેટ. સમજી ગયા? ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ છે, ધ ગર્લ પોર્ડ વોટર ઇન આવશે કે ઓવર આવશે? ઇન ધ ટબ. ઓકે, ઇન ટુ ધ ટબ. એટલે આવી ગયું ઇન ધ ટબ. પછી નેક્સ્ટ, વી વેટેડ બ્લેન્ક 2 hours. એટલે કે અમે 2 કલાકથી વેટ કરતા હતા. તો વી વેટેડ ફોર આવશે. વી વેટેડ ફોર 2 hours. વી વેટેડ ફોર 2 hours. પછી ધ ટુ ફ્રેન્ડ્સ શેર ધ કેક બ્લેન્ક ધેમસેલ્સ. એટલે કે બે વ્યક્તિ વચ્ચે કોઈ વસ્તુ શેર કરી. એટલે શું આવશે? બિટવીન. બેના વચ્ચે કરીને એટલે બિટવીન ધેમસેલ્સ. બરાબર. તો શું આવશે? બિટવીન ધેમસેલ્સ. બરાબર. પછી નેક્સ્ટ શું છે? જુઓ, હી ફેલ બ્લેન્ક હિઝ સાયકલ. એટલે કે એ એની સાયકલ પરથી પડી ગયો. તો પડી ગયો તેનો મતલબ ઓફ. આ ડબલ એફ વાળો આવશે. હી ફેલ ઓફ. ફેલ ઓફ નો મતલબ છે કે પડી જવું. તો હી ફેલ ઓફ હિઝ સાયકલ. બરાબર. તો અહીંયા શું આવશે? ઓ ડબલ એફ વાળો ઓફ. બરાબર. પછી નેક્સ્ટ શું છે? જુઓ, ધ મીટિંગ સ્ટાર્ટ્સ બ્લેન્ક 11 AM. એક સ્પેસિફિક સમયની વાત થઈ તો શું આવશે? એટ. શું આવશે? એટ. બરાબર. પછી નેક્સ્ટ, વી સ્વેમ બ્લેન્ક ધ સ્વિમિંગ પુલ. એટલે કે વી સ્વેમ ઇન ધ સ્વિમિંગ પુલ આવશે. બહુ સિમ્પલ છે, તો ઇન ધ સ્વિમિંગ પુલ. પછી વી વેન્ટ બ્લેન્ક ધ ટનલ. એટલે કે અમે ટનલમાંથી નીકળી ગયા. વી વેન્ટ થ્રુ ધ ટનલ. ટનલ ઉપર ચડીને ગયા હોત બાઇક. અગર ટનલ જો બાઇક હોત તો આપણે એવું લખી શકતા હતા કે વી વેન્ટ બાય ધ ટનલ. પણ ટનલ બાઇક થોડી છે. ટનલ તો તમારું આમ ટનલના જેવું આમ ગોળ કુંડાળ હોય ઊંડું. તો એને શું કહીશું આપણે? વી વેન્ટ થ્રુ ધ ટનલ. એટલે અમે ટનલમાંથી નીકળી ગયા, રાઈટ. પછી અહીંયા શું આવશે? વી વેન્ટ થ્રુ ધ ટનલ. નેક્સ્ટ છે, ધ ટ્રેન અરાઇવ્ડ ઇન ટાઈમ કે ઓન ટાઈમ? ઓન ટાઈમ. સમય ઉપર આવી. તો અહીંયા શું આવશે? ઓન ટાઈમ. ધ ટ્રેન અરાઇવ્ડ ઓન ટાઈમ. બરાબર. પછી નેક્સ્ટ છે, ફિશ લીવ ઓન વોટર. પાણી ઉપર રહે છે? ના, પાણીની અંદર રહે છે. તો ધ ફિશ લીવ ઇન વોટર. બરાબર. ધ ફિશ લીવ ઇન વોટર. પછી નેક્સ્ટ છે, માય મધર વિલ બી એંગ્રી એટ યુ કે એંગ્રી વિથ યુ? તો આમાં આવશે એંગ્રી વિથ યુ, કે તમારા સાથે એંગ્રી થઈ જશે મારા મમ્મી. સો માય મધર વિલ બી એંગ્રી વિથ યુ. તો આ રીતે તમે જે છે આપણે બધા જ જે તમારા પ્રશ્નો છે એને સારી રીતે અહીંયા ડિસ્કસ કરી લીધા. જુઓ, આખું બધું યલો થઈ ગયું છે ને, કેમ કે આપણે બધું કવર કરી દીધું છે, રાઈટ. તો તમારા અંદર જો એક ડેડિકેશન હોય, એક જજ્બો હોય, તો તમે કંઈ બી કરી શકો છો મિત્રો, રાઈટ. તો એક ભણવા માટે તમારા અંદર ધગસ હોવી જોઈએ કે ના, મારે અભ્યાસ કરવો છે. અને તમારા અભ્યાસને સરળ કરવા માટે મારા જેવા ઘણા બધા ઓનલાઈન યુટ્યુબમાં તમને શિક્ષકો બી મળે છે, રાઈટ. તમને તમારા સ્કૂલના પ્રોફેસરો, જે કોલેજમાં પ્રોફેસરો છે, એ બી તમને વસ્તુઓ સમજાવે છે. હા, માનું છું એટલું બધું સારું નહીં સમજાવતા હોય, પણ
તમારા માટે ઘણા બધા લોકો મહેનત કરે છે તો તમારે બી મહેનત કરવાની છે, રાઈટ? હું તમારા માટે અત્યારે મહેનત કરી રહ્યો છું, તો રિટર્નમાં તમારે બી મહેનત કરવાની છે, તમારી એક્ઝામ માટે તૈયારી કરવાની છે, ખૂબ સારો એવો પ્રયત્ન કરવાનો છે કે જેનાથી તમે તમારા જીવનમાં મહેનત કરતા શીખો. અને આ વાત હંમેશા યાદ રાખજો કે જો તમે મહેનત કરતા શીખી ગયા તો તમે તમારા જીવનમાં ક્યારેય પાછા નહીં પડો. તમે જીવનમાં ખૂબ જ આગળ વધશો, રાઈટ? આવી એક્ઝામો તો આવશે ને જશે, હજુ તો આગળ ભવિષ્યમાં કેટલી બી તમે આવી એક્ઝામ આપશો. એક્ઝામ આપવી મહત્વની નથી, પણ એક્ઝામ માટે તૈયારી કરવા માટે જે તમે પ્રયત્ન કરો છો એ નક્કી કરે છે કે તમે કેટલા શિષ્ટાચારવાળા વ્યક્તિ છો, તમે કેટલા ડિસિપ્લિન માણસ છો અને તમારા જીવન માટે તમે કેટલા સિરિયસ છો. એના માટે હંમેશા કહું છું કે મહેનત કરો અને આ જ રીતે તમે મને બી મોટિવેટ કરો કે હું તમારા માટે મહેનત કરું, રાઈટ? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેનાથી મને મોટિવેશન મળે ને હું તમારા માટે આવું વધારે કોન્ટેન્ટ લાવું જેનાથી સરળ ભાષામાં આપણે દરેક વસ્તુને સમજી શકીએ, રાઈટ? અને હું આશા રાખું છું કે આ બધું જે આજે આપણે ડિસ્કસ કર્યું એ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ હશે. આ બધું મટીરિયલ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તો તમે આનું રિવિઝન કરી શકો છો ખૂબ જ સારી રીતે. અને તે જ સાથે આજનો આ જે વિડીયો છે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું અને તમારી સફળતા માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધો, રાઈટ? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર. બાય, રાઈટ?